જલ્દીથી આવી જાઓ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર શરૂ થઈ ગયો છે. જલ્દીથી આવી જાઓ બધા. ત્રણેય લેક્ચરની ફાઇલ મોકલી દઉં ને, રાઈટ? કેમ દેખાતું નથી હજુ? ટેલિગ્રામમાં જોઈન કેમ નથી થવાતું ભાઈ? આટલા બધા સ્ટુડન્ટ તો થઈ ગયા છે, 50% સ્ટુડન્ટ જોઈન થઈ ગયા છે, રાઈટ? હા, યસ. ચલો, આપણે ત્રણ લેક્ચરની PDF મુકાઈ ગઈ એટલે મેડમ તમને એપ્લિકેશનમાં મૂકી દે ને, એટલા માટે આપી દીધી છે, રાઈટ? એટલે હમણાં જ મેડમ તમને મોકલી દે, બરાબર? હાલો, હા, મોકલી દીધી તમને 3 લેક્ચરની ફાઇલ. હા, ગ્રુપ બની ગયું છે. ચલો, સો હેલો એવરીવન, વેલકમ ટુ યોર ફેવરેટ બેચ ફોર યોર AA 974 પોસ્ટ, and that is your one and only Mahasangram 2.0. Yes, Mahasangram 2.0. Right? Yes. અમુકને ડિવાઇસમાં પ્રોબ્લેમ આવતો હશે ક્યાંક, બરાબર છે? ઓકે અંકિતજી, iOS વાળાના પ્રોબ્લેમ છે તો તમે તમારો નંબર એકેડમીના નંબર પર આપી દેજો કે મારે આ ડિવાઇસમાં પ્રોબ્લેમ આવે છે, તો એ સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરશે. ટેલિગ્રામની લિંક તમને તમારા કોર્સમાં, એપ્લિકેશનમાં, તમારા કોર્સમાં પેલું બેલ આઇકન વાળું જે નોટિફિકેશન વાળું કહેવાય એમાં જઈને જોશો એટલે તમને ટેલિગ્રામના ગ્રુપની ચેનલની લિંક આપી છે, મહાસંગ્રામ 2.0 ના ચેનલની. ઓકે, ચલો જલ્દીથી આવી જાઓ બધા જ વિદ્યાર્થી મિત્રો. યસ, ક્વિકલી જોઈન ધી સેશન. બધાને મજા આવે છે લેક્ચર્સમાં? યસ,
ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. યસ, ઓડિયો વિડિયો ક્લિયર છે? એકવાર જલ્દીથી જણાવી દો. પટેલ દર્શનજી, ભાઈ જેને વધારે પ્રોબ્લેમ હોય એ એકેડમીના નંબર પર કોલ કરી કે મેસેજ કરીને ટેલિગ્રામ ચેનલની લિંક માંગી લે. ઓકે, તો એ રીતે બી તમને આપી દેશે. ચલો, મને એકવાર જલ્દીથી જણાવી દો કે ભાઈ આપણે જે સ્પીડે જઈ રહ્યા છીએ એ સ્પીડ ઓકે છે? ડિટેલિંગ લેવલ ઓછું છે? ઓછું તો છે જ નહીં. ડિટેલિંગ લેવલ બરાબર છે કે હું ઓછું કરું? ડિટેલિંગ લેવલ જે છે આપણું રિવિઝનમાં એ મારે રિડ્યુસ કરવું જોઈએ કે પછી આ જે છે એ બરાબર છે? જે છે બરાબર છે. ડિટેલિંગ લેવલ શુડ આઈ રિડ્યુસ કે બરાબર ચાલે છે? સ્પીડ ઇઝ ઓકે. ટાઈમિંગમાં મને એવું લાગે છે કે રોજ 2 સ્લોટ આવી રીતે લેવા જોઈએ મારે, રાઈટ? રોજ મારે જ આવી રીતે 2 સ્લોટ લેવા જોઈએ. તમને શું લાગે છે? તમને બધાને શું લાગે છે? હે, બધું પરફેક્ટ છે? બધું પરફેક્ટ છે? બોલો, એવરીથિંગ ઇઝ ઓકે? યસ. ચલો, યસ. સવારે એવી જ રીતે 9 થી 11 ભણીએ અને સાંજે આવી રીતે 5 થી 7 ભણીએ. બે વાર ભણીએ તો કેવું રહે? 2 લેક્ચર રાખીએ તો રોજ કેવી મજા આવે? એનું કારણ મને એવું લાગે છે બીજું, આવું કરવું કેમ જોઈએ? હા, 2 સ્લોટ કરો તો વધારે સારું. યસ, યસ, યસ. કે જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી, કારણ કે તમારા બધાની સાથે મારે રેગ્યુલર વાત થતી જ હોય છે, રાઈટ? તમારા બધાના રોજ મેસેજ ને કોલ આવતા જ હોય છે કોઈના ને કોઈના. તો જ્યાં સુધી હું તમને ઓળખું છું ને ત્યાં સુધી તમે મને એકવાર ચેટ સેક્શનમાં કહેજો કે હા સર આવું જ થાય છે. અત્યારે AA ની ડેટ નથી આવી ને એટલે, અને બીજું કારણ કે આગળ 2 વર્ક આસિસ્ટન્ટ ગઈ, એક ઇરિગેશન અને એક પંચાયત. બેમાંથી કોઈ એકાદ વર્ક આસિસ્ટન્ટમાં અથવા અમુક લોકો બંનેમાં સેફ થઈ ગયા છો ને, સારા માર્ક્સ આવી ગયા છે, ખબર છે કે વર્ક આસિસ્ટન્ટ બની જ જવાના છીએ, અને બીજું સામે AA ની ડેટ નથી આવતી. આના કારણે તમારાથી ચોપડી લઈને બેસાતું નથી. જે પહેલા કલાકો સુધી બેસાતું હતું, રાઈટ? પહેલા કલાકો સુધી બેસાતું હતું, એક પણ એક્ઝામ ક્લિયર નથી થઈ ત્યારે, બીજું એક્ઝામની ડેટ ખબર હતી ત્યારે, જે કલાકો સુધી બેસાતું હતું લાઇબ્રેરીમાં કે ઘરે ક્યાંય બી ચોપડી લઈને, જે કોન્સન્ટ્રેશનથી વંચાતું હતું, એ હવે ચોપડી લઈને નથી વંચાતું. યસ ઓર નો? આવું મોટા ભાગના કેન્ડિડેટ સાથે થતું હશે. એ બી હું તમારી સાથે વાત થઈ છે એના ઉપરથી જ કહું છું, કોઈ મારું ઘરનું નથી જોડી રહ્યો. એટલે ચોપડી લઈને હમણાં હું તમને કહીશ ને કે ભાઈ રિવાઇઝ કરી દો, આખો સબ્જેક્ટ રિવાઇઝ કરી દો, આખો સિલેબસ રિવાઇઝ કરી દો, કદાચ નહીં કરી શકો, અથવા 10% લોકો કરી શકશે. પણ એની જગ્યાએ મને એમ કહેજો કે હું તમને આવી રીતે રોજ 4 કલાક આવીને ભણાવું અને સબ્જેક્ટ રિવાઇઝ કરાવું, આટલું બધું નોલેજ શેર કરું, એમાં વધારે મજા આવે કે નહીં? યસ ઓર નો? પછી તમારી ઈચ્છા, તમે કહો એમ. પછી તમારી ઈચ્છા, તમે કહો એમ. યસ, હા ભાઈ, લેક્ચરમાં બોલો. એટલે આ લોકોને 6 જોશે ને, આ બાજુ વાળા. હે, પણ આ બાજુ 6 જોઈશે એટલે કહું છું, ભાજીપુરામાં. એટલે હા, એટલે 6 આ લોકો માટે રાખી છે, સમજ્યા? ટોટલ આપણી જોડે 7 કે 8 જ હતી. તો કઈક કરો હવે હર્ષિલભાઈ જોડે વાત કરીને, હર્ષિલભાઈ પટેલ જોડે, હો ને? હું લેક્ચરમાં. હા હા હા, મજા આવે ને આવી રીતે રોજ 2 લેક્ચર રાખું તો? ઘણીવાર. હા, ઓકે. લાઈવમાં એડ કઈ રીતે નહીં થવાતું તેજસજી? સવાર સાંજ 2 લેક્ચર. હા, તમને લાગે કે તમારી એક્ઝામ છે. ઓકે, કાલ તો લેક્ચર નતો બકા તેજસ, કાલ લેક્ચર જ નતો એટલે કાલ એડ નતું થવાયું. હા, હું રિવાઇઝ કરાવું એ સારું પડશે.
એક્ઝેક્ટલી. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. તો તમારા ને મારા વિચારો મળતા આવે છે એટલે વાંધો નહીં આવે. આવતીકાલે શુક્રવારે લેક્ચર થશે, પછી શનિ રવિ 2 દિવસ લેક્ચર નહીં થાય, અને એનું કારણ બી મેં તમને આગળ કીધેલું છે. બરાબર છે. લગ્નના કપડાં રેડી થઈ ગયા છે, તો સુરત લેવા જવાના છે, માપવાના છે, ને પછી એ ફાઇનલ સ્ટીચ કરીને અમને આપી દેશે 2-3 કલાકના ગેપમાં. બરાબર. રવિવારે જો આવી જઈશ તો ડેફિનેટલી લેક્ચર લઈશ, રાઈટ, પણ 99% નહીં આવી શકું, રાઈટ, એટલે મંડે પાછો આવી જઈશ. તો શનિ રવિ 2 દિવસ ખાલી રજા રહેશે. ઓકે, દર શનિ રવિ નહીં રહે, આ શનિ રવિ છે, અને એનું કારણ બી મેં તમને કીધું. બરાબર ને? યસ. ચલો, થેન્ક યુ સો મચ કૃણાલજી. લેક્ચર રોજ છે જ તેજસજી બકા, કાલે ટેકનિકલ પ્રોબ્લેમ હતો એટલે, અને રોજ તમે લાઈવ લેક્ચરમાં આવશો ને તો હું તમને કાલનો ટાઈમ કહી જ દઈશ. એટલે જેને બી લેક્ચરનું સ્કેડ્યુલ જાણવું હોય, હવે તો જો કે તમારું ટેલિગ્રામ બની ગયું છે એટલે ટેલિગ્રામમાં જ આવશે, રાઈટ? હા, પણ રોજ લેક્ચરમાં આવતા રહેવાનું, એટલે હું બીજા દિવસનો ટાઈમિંગ લેક્ચરમાં કહેતો જઉં છું. હા, 26/4/26 ધવલજી, જીપીએસસી ની એક્ઝામ છે એ દિવસે. જીપીએસસી ની ક્લાસ 2 ની એક્ઝામ છે, સિવિલ એન્જિનિયર્સ ની. હા, બરાબર છે. ચલો, તો શરૂ કરીએ. 26/4/26, યસ, મેરેજની તારીખ. ચલો, ઇન્ટર રિલેશનશિપ્સ બિટવીન પ્રોપર્ટીઝ ઓફ સોઇલ. હા, બરાબર ને? ઇન્ટર રિલેશનશિપ્સ between properties of soil. ઓકે, ચલો. મારા જ છે લ્યા. ચલો, તો ભાઈ 7 જેટલા સરસ મજાના ઇક્વેશન છે. ચલો, 7 જેટલા ઇક્વેશન છે સરસ મજાના. તો પહેલું ઇક્વેશન છે આ સહેવાગ વાળું, તમે જે કહો છો ને, E into SR is equal to W into G. બોલો, આમાં બધાને ઓળખે છે ને? E ને ઓળખો છો ને, વોઇડ રેશિયો. SR ને ઓળખો છો ને, ડિગ્રી ઓફ સેચ્યુરેશન. W ને ઓળખો છો ને, વોટર કન્ટેન્ટ છે. વોટર કન્ટેન્ટ છે, વોટર કન્ટેન્ટ. હા, અને G કયો? સોઇલ સોલિડ ની સ્પેસિફિક ગ્રેવિટી, જેને તમે ટ્રુ સ્પેસિફિક ગ્રેવિટી કહો છો, જેને તમે એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી કહો છો, જેને તમે સોઇલ સોલિડ્સ ની સ્પેસિફિક ગ્રેવિટી કહો છો, G of S. હા, હા, બરાબર છે. 1 મહિનો બાકી છે હવે, બરાબર ને? યસ. 1 month to go. iOS માં ટેલિગ્રામની લિંક નથી આવતી તો મયુરજી તમે એકેડેમીના નંબર પરથી માંગી લો. એમને કહો કે મને ટેલિગ્રામમાં જોઈન થવાની લિંક આપી દો, આપી દેશે. ઓકે, ચલો. યસ, હા, યસ અંકિત કુમારજી. ચલો, બીજું ઇક્વેશન જોવા, ગામા બલ્કનું. ગામા બલ્કનું ઇક્વેશન શું કહે છે? ગામા W કૌંસમાં G plus E into SR upon 1 plus E. હવે જે આ ગામા બલ્કનું ઇક્વેશન છે એના ઉપરથી આપણે બીજા 2 ઇક્વેશન બનાવી દઈશું. કયા? સેચ્યુરેટેડ સોઇલ માટેનું અને ડ્રાય સોઇલ માટેનું. કારણ કે સેચ્યુરેટેડ સોઇલમાં SR1 હોય, તો ગામા બલ્કના ઇક્વેશનમાં SR ની વેલ્યુ 1 મૂકી દો એટલે તમને ગામા સેટ મળી જાય. તો ગામા સેટ બરાબર ગામા W કૌંસમાં G plus E રહેશે, E, કારણ કે SR ની વેલ્યુ 1 મૂકી, upon 1 plus E. અને ડ્રાય સોઇલ માટે SR ની વેલ્યુ 0 હોય એટલે તમને ડ્રાય યુનિટ વેઇટનું ઇક્વેશન મળશે, ગામા W into G. આ આખું જે છે E into SR 0 થઈ જશે, કારણ કે SR ની વેલ્યુ 0 મૂકી એટલે આખું 0 થઈ ગયું. હા, એટલે ખાલી G જ વધ્યું, એટલે ગામા W into G upon 1 plus E. બોલો, આવી મજા? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? ભાઈ, ક્લેરિટી બરાબર છે કે બ્લર દેખાય છે? ક્લેરિટી બરાબર છે કે બ્લર દેખાય છે? હે? ઓકે માનસીબેન, પાક્કું. ક્લેરિટી બરાબર દેખાય છે કે બ્લર દેખાય છે? ક્લેરિટી બરાબર છે કે બ્લર દેખાય છે? ટેલ મી. ક્લેરિટી બરાબર દેખાય છે કે બ્લર દેખાય છે? બરાબર છે? ઓકે, થોડું ઝૂમ કરી દઉં. ઓકે, અને તમે બી ક્લેરિટી, મતલબ તમે બી જે વિડીયો ક્વોલિટી છે હાઈ રાખજો તો સારું દેખાશે. ચલો,
પછી ગામા સબમર્જ્ડ. ગામા સબમર્જ કેવી રીતે લખાય? તો ગામા સેટ માઇનસ ગામા ડબલ્યુ. આ તો આપણે સવાર બી લખ્યું, રાઈટ? એ ગામા સેટ નું ઇક્વેશન મૂકો, એમાંથી ગામા ડબલ્યુ બાદ કરો એટલે આવું ઇક્વેશન બને. ગામા ડબલ્યુ કૌંસમાં g માઇનસ 1/1 પ્લસ e. આ ગામા સબમર્જ નું ઇક્વેશન બન્યું. ગામા સબમર્જ નું બીજું નોટેશન ગામા ડેશ બી છે, એટલે આવી રીતે લખાય છે. પછી ડ્રાય યુનિટ વેટ નું આ બીજું ઇક્વેશન, ગામા બલ્ક અપોન 1 પ્લસ વોટર કન્ટેન્ટ. આ બી ઇક્વેશન વપરાય છે, ડ્રાય યુનિટ વેટ નું ઇક્વેશન. ડ્રાય યુનિટ વેટ નું આ ત્રીજું ઇક્વેશન, 1 માઇનસ ઇટા એ કૌંસની બહાર ગામા ડબલ્યુ ઇન્ટુ જી અપોન 1 પ્લસ ડબલ્યુ જી. આ વોટર કન્ટેન્ટ તમારો ફ્રેક્શનમાં મૂકવાનો, વોટર કન્ટેન્ટની વેલ્યુ ફ્રેક્શનમાં મૂકવાની. અને એકલા વોટર કન્ટેન્ટની નહીં, કોઈ બી આવા પર્સન્ટેજ વાળા હોય બધાની વેલ્યુ ફ્રેક્શનમાં જ મૂકવાની, યાદ રાખજો આ બધા ઇક્વેશનોમાં. ઓકે, આ બધાની વેલ્યુ ફ્રેક્શનમાં જ મૂકવાની. અહીંયા કોણ છે? ઈ ની વેલ્યુ ફ્રેક્શનમાં મૂકવાની. અહીંયા કોણ છે? ઈ ની વેલ્યુ ફ્રેક્શનમાં મૂકવાની. ઓકે, એ તો સમજી જશો તમે, રાઈટ? જે છે આવા ઈ છે, વોટર કન્ટેન્ટ છે, પછી એસઆર છે, પછી પર્સન્ટેજ એર વોઇડ છે, આ બધાની વેલ્યુ ફ્રેક્શનમાં મૂકવાની. ફ્રેક્શન એટલે ખબર પડે ને લ્યા, ફ્રેક્શન એટલે તો ખબર પડે ને, કહેવાની જરૂર નહીં ને. હા, ચલો, આશા રાખું છું કે મજા આવતી હશે. તો આ તમારી ઇન્ટર રિલેશનશિપ્સ પતી ગઈ. આમાં કોઈને કઈ ના ખબર પડી હોય, કોઈને કઈ સમજવું હોય તો પૂછી લો, કોઈને કઈ સમજવું હોય તો પૂછી લો, રાઈટ? આમાંથી ઇમ્પોર્ટન્ટ બધા જ છે, જેટલા ઇમ્પોર્ટન્ટ છે એટલા તમને લખાયા છે. હા, ક્લાસ 3 લેવલ પર તમે પૂછશો સૌથી વધારે ઉપયોગી તો પહેલું પ્રો લેવલ ઇમ્પોર્ટન્ટ. ક્લાસ 3 માં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પહેલું પ્રો લેવલ, E into SR is equal to W into G. હા, આના ઉપરથી MCQ બનશે ક્લાસ 3 માં, એટલે ડબલ એ માં, રાઈટ? બીજા બધા કદાચ 1-2 માં વધારે કામમાં લાગે. ઓકે, ક્લિયર છે? બધાને મજા આવી છે? આગળ વધું? કોઈ કન્ફ્યુઝન? તો સક્સેસફુલી મેં અહીંયા તમારા 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. જીઓટેક ની અંદર મેં તમારા સક્સેસફુલી 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા, બંને ઇમ્પોર્ટન્ટ છે. હવે જે ત્રીજું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યો છું, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, મારા વાલા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર, 3 ચેપ્ટર થઈને અઢળક ક્વેશ્ચન પૂછાશે, ખાસ ધ્યાન રાખજો. યસ, બ્લર સ્ક્રીન છે. અરે બ્લર ક્યાં છે પ્રભુ? હું ઝૂમ કરીશ એટલે હમણાં તમે કહેશો કે સાહેબ બ્લર નથી. એ તો નાનું દેખાય એટલે. બોલ, હવે બ્લર છે? હવે કહી દેશો કે સાહેબ બ્લર નથી, તો સ્ક્રીન બ્લર નથી વાલા. જોઈ લો, હવે બ્લર લાગે છે? હવે બ્લર લાગતું હોય તો કહો. હવે બ્લર લાગે છે? થર્ડ ચેપ્ટરમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ. બ્લર લાગે છે હજુ બધાને? ઇટ્સ ઓકે, હવે બરાબર છે? એકવાર જલ્દીથી ચેટ સેક્શનમાં જણાવી દો. ટનાટન છે પરમાર નિશાંતજી, હવે બરાબર વાલા? તો રાઈટ, ચલો. ભાઈ મહેનત એવી કરવાની છે, રાઈટ? ન્યુમેરિકલ એક્ઝામ્પલ કરાવજો બકા. ન્યુમેરિકલ તમને સાથે સાથે કહેતો જ જઉં છું કેવા પૂછાશે, રાઈટ? હવે હું ન્યુમેરિકલ લખું અને પછી આપણે સોલ્વ કરીએ, એ વસ્તુ ઓલરેડી ક્વેશ્ચન પ્રેક્ટિસમાં આવવાની જ છે. ઓકે અંકિત કુમારજી, યસ. એટલે આપણે આ 3 ચેપ્ટર પૂરા કરીએ પછી 1 થી 3 ચેપ્ટરની એક સાથે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી દઈશું, અને એક સાથે તમને સેલ્ફ ક્વેશ્ચન પ્રેક્ટિસ બી આપી દઈશ. યસ 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 યસ, ચલો બરાબર ને? હા, ચલો. તો ત્રીજું ચેપ્ટર આપણે શરૂ કરીએ, ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ ઓફ ધ સોઇલ. વાલા વિદ્યાર્થી મિત્રો, સોઇલની 2 ટાઈપની પ્રોપર્ટી હોય સોઇલ જોડે. એક હોય ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ અને એક હોય એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ. એક હોય ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ, એક હોય એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ. ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ કોને કહેવાય? તો એવી પ્રોપર્ટીઝ સોઇલની કે જેનાથી તમે સોઇલનું આઈડેન્ટિફિકેશન કરી શકો. આઈડેન્ટિફાઈ કરવું એટલે ઓળખવું, જેનાથી તમે સોઇલને ઓળખી શકો. સોઇલની જે પ્રોપર્ટીઝથી તમે સોઇલને ઓળખી શકો એવી પ્રોપર્ટીઝને ઇન્ડેક્સ પ્રોપર્ટી કહેવાય. બીજી વાત કે સોઇલની એવી પ્રોપર્ટીઝ કે જેનાથી તમે સોઇલનું બિહેવિયર સમજી શકો, રાઈટ? સ્વભાવ સમજી શકો, એને બી સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી કહેવાય. અને ત્રીજી વાત, સોઇલની એવી પ્રોપર્ટીઝ કે જેનાથી તમે સોઇલને ક્લાસિફાઈ કરી શકો,
એટલે ત્રણ વસ્તુ આવે ઇન્ડેક્સ પ્રોપર્ટીમાં. સોઇલની એવી પ્રોપર્ટી કે જેનાથી સોઇલને આઈડેન્ટિફાઈ કરી શકાય, જેનાથી સોઇલને ક્લાસિફાઈ કરી શકાય અને જેનાથી સોઇલનું બિહેવિયર જાણી શકાય. આ ત્રણ વસ્તુ સોઇલની જે પ્રોપર્ટીઝથી થઈ શકે, સોઇલની એવી પ્રોપર્ટીઝને ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ કહેવાય. સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ કઈ કઈ છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ઘણીવાર પૂછાય છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન ઇન્ડેક્સ પ્રોપર્ટી ઓફ ધ સોઇલ. નીચેનામાંથી કઈ સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે ઓળખો. અથવા આવો ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી કઈ સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી નથી. તો વાલા તમને આવડવું જોઈએ. તો વોટર કન્ટેન્ટ સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે, યુનિટ વેઇટ સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે, સ્પેસિફિક ગ્રેવિટી સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે, પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે, કન્સિસ્ટન્સી ઓફ ધ સોઇલ સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે, સેન્સિટિવિટી સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે, એક્ટિવિટી સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે, થિક્સોટ્રોપી સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે, કોલેપ્સિબિલિટી સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે અને લાસ્ટ રિલેટિવ ડેન્સિટી જેનું બીજું નામ ડેન્સિટી ઇન્ડેક્સ છે એ પણ સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે. બોલો આઈ મજા? રાઈટ? દિવ્યાબેન બધું ડબલ એ માટે જ ઇમ્પોર્ટન્ટ કરાવું છું. દિવ્યાબેન બેચનું નામ હરખી રીતે જોઈ લો એકવાર. મહાસંગ્રામ 2.0 ધી રિવિઝન ક્રેશ કોર્સ સ્પેશિયલી ફોર ડબલ એ 974 પોસ્ટ. તો આ બેચમાં જે પણ કંઈ ભણાવવામાં આવશે બધું ડબલ એ માટે કામનું છે બેન. ઓકે ચલો એકવાર તમને બધાને વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક બ્લર નો ઇશ્યુ આવે છે, રાઈટ? તો એનું એકવાર કંઈક સોલ્યુશન લેવડાવી દઈએ. બોલો મજા આવી અહીંયા સુધી બધાને? મજા આવી અહીંયા સુધી બધાને? જરાક ક્લેરિટીનું જોજો ને ત્યાંથી, અને હોય તો પછી નીચે આવીને સારું કરી જાઓ ને. પરફેક્ટ. સ્ટુડન્ટને થોડુંક બ્લર લાગે છે. ઓકે ચલો ક્લિયર છે બધાને? અહીંયા સુધી મજા આવી રહી છે? ચલો હવે એન્જિનિયરિંગ પ્રોપર્ટી શું હોય અને સોઇલની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ કઈ કઈ છે એ આપણે જોઈએ. રાઈટ? ચલો ચલો તો ભાઈ એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝમાં જુઓ. એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ એને કહેવાય કે જેનાથી તમે સોઇલનું એન્જિનિયરિંગ બિહેવિયર સમજી શકો. સોઇલની એવી પ્રોપર્ટીઝ કે જેનાથી તમે સોઇલનું એન્જિનિયરિંગ બિહેવિયર સમજી શકો. હવે પહેલા તો પ્રશ્ન એવો થતો હશે કે સાહેબ એન્જિનિયરિંગ બિહેવિયર એટલે શું? તો વાલા એન્જિનિયરિંગ બિહેવિયર એટલે એવું બિહેવિયર કે જ્યારે સોઇલ ઉપર લોડ લાગે, જ્યારે સોઇલ ઉપર પ્રેશર આવે ત્યારે સોઇલ કેવી રીતે રિએક્ટ કરે છે, સોઇલ કેટલો લોડ સહન કરી શકે છે, સોઇલ કેટલો સ્ટ્રેસ સહન કરી શકે છે, સોઇલની બેરિંગ કેપેસિટી કેટલી છે, આ બધું તમને સોઇલની જે પ્રોપર્ટીઝ થી ખબર પડે એને સોઇલની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ કહેવાય. અને આ જે બિહેવિયર હતું એને સોઇલનું એન્જિનિયરિંગ બિહેવિયર કહેવાય. સાથે સાથે સોઇલની લાઈફમાં જ્યારે પાણી આવે એટલે વેન વોટર કમ્સ ઇનટુ ધ લાઈફ ઓફ સોઇલ ત્યારે સોઇલ કેવી રીતે બિહેવ કરે એ જે એનું બિહેવિયર છે એને એનું એન્જિનિયરિંગ બિહેવિયર કહેવાય. અને સોઇલનું એ એન્જિનિયરિંગ બિહેવિયર સોઇલની જે પ્રોપર્ટીઝ થી તમે સમજી શકો એ પ્રોપર્ટીઝને સોઇલની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ કહેવાય. ઓકે એટલા માટે જ સોઇલની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝનું લિસ્ટ જુઓ. શિયર સ્ટ્રેન્થ આઈ વાત, સ્ટ્રેસની સ્ટ્રેન્થની, હા. કમ્પ્રેસિબિલિટી લોડ લાગે કમ્પ્રેસ થવાની વાત હોય આઈ વાત, હા. બેરિંગ કેપેસિટી આઈ લોડ સહન કરવાની ક્ષમતા, પરમિએબિલિટી આઈ વાત પાણીની, યસ ઓર નો? તો એન્જિનિયરિંગ બિહેવિયર એટલે શું એ સમજી લેવું જોઈએ. પહેલા ફરીથી બોલી જાઉં એકવાર. સોઇલની લાઈફમાં બે વસ્તુ આવે, લોડ અને પાણી. ત્યારે સોઇલનું જે બિહેવિયર હોય એ બિહેવિયરને સોઇલનું એન્જિનિયરિંગ બિહેવિયર કહેવાય. અને સોઇલનું એન્જિનિયરિંગ બિહેવિયર તમે સોઇલની જે પ્રોપર્ટીઝ થી ભણી શકો એ પ્રોપર્ટીઝને સોઇલની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ કહેવાય. અને સોઇલની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ આ છે: શિયર સ્ટ્રેન્થ, કમ્પ્રેસિબિલિટી, બેરિંગ કેપેસિટી અને પરમિએબિલિટી. આનો પણ એમસીક્યુ ઘણીવાર પૂછાયેલો છે કે નીચેનામાંથી કઈ સોઇલની એન્જિનિયરિંગ પ્રોપર્ટી છે ઓળખો, નીચેનામાંથી કઈ સોઇલની એન્જિનિયરિંગ પ્રોપર્ટી નથી ઓળખો. આવડશે? સાથે સાથે એમસીક્યુ પણ કરાવતો જાઉં છું, કહેતો જાઉં છું. મજા આવી રહી હોય તો એકવાર ચેટ સેક્શનમાં આગ લગાવી દેજો. યસ. તો આ તો બેસિક વાતો થઈ કે સોઇલ જોડે બે ટાઈપની પ્રોપર્ટી હોય, એક ઇન્ડેક્સ પ્રોપર્ટી, એક એન્જિનિયરિંગ પ્રોપર્ટી. કોને ઇન્ડેક્સ પ્રોપર્ટી કહેવાય, કઈ કઈ ઇન્ડેક્સ પ્રોપર્ટી છે એ ભણાયું. કોને એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ કહેવાય, કઈ કઈ એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ છે એ ભણાયું. ચેપ્ટરનું નામ ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ છે
એટલે આ ચેપ્ટરમાં આપણે સોઇલની આટલી ઇન્ડેક્સ પ્રોપર્ટીઓ ભણવાની થશે, રાઈટ? યસ, આટલી ઇન્ડેક્સ પ્રોપર્ટીઓ ભણી લઈશું એટલે ચેપ્ટર પૂરું. તો ચલો પહેલી ઇન્ડેક્સ પ્રોપર્ટીથી શરૂઆત કરીએ, જેનું નામ છે ડેન્સિટી ઇન્ડેક્સ અથવા રિલેટિવ ડેન્સિટી અથવા ડિગ્રી ઓફ ડેન્સિટી, જેનું નોટેશન છે I સબસ્ક્રિપ્ટમાં D, ઇન્ડેક્સ નો I અને ડેન્સિટી નો D, એટલે ડેન્સિટી ઇન્ડેક્સ ઉપરથી એનું નોટેશનનું નામ પડ્યું છે ID. ID શું બતાવે છે વાલા વિદ્યાર્થી મિત્રો? તો ID તમને એબ્સોલ્યુટ ડિગ્રી ઓફ ડેન્સનેસ બતાવે છે સોઇલની. યસ યસ, એ પ્રભુ, હે મારા વાલા ચિરાગ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ બી એન્જિનિયરિંગ પ્રોપર્ટી કહેવાય ને. એ વાલા સોઇલમાં કદી ટેન્સાઇલ સ્ટ્રેન્થ ભણાય? સોઇલની એક જ સ્ટ્રેન્થ ભણાય જેને કહેવાય શિયર સ્ટ્રેન્થ. કેમ આમ કરે છે? હે, તે ક્યાં આગળ સોઇલની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ભણી? મને બતાય તો. મારે એ બુક વાંચવી છે અથવા મારે એ લેક્ચર જોવો છે જ્યાં તને સોઇલની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ભણાઈ હોય. સોઇલની એક જ સ્ટ્રેન્થનો અભ્યાસ કરવામાં આવે છે, ધેટ ઇઝ શિયર સ્ટ્રેન્થ, રાઈટ? ચલો થોડુંક વ્યાજબી બોલો. ચલો, તો હવે આ એક શબ્દ આવ્યો અહીંયા, એબ્સોલ્યુટ. આ એબ્સોલ્યુટ નો મતલબ શું? કારણ કે હું તમને કહું તો સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા તો કાલે પણ એક જણ આપતું હતું, ભણાવ્યું હતું મેં. કોણ આપતું હતું? સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા કાલે બી એક જણ આપતું હતું, અને એક મેં મિસ કરી દીધું સવારે, એટલે સારું થયું આ આવ્યું ને, એટલે મારે તમને ભણાવવામાં એ ભણાવી બી લઈશ તમને. બોલો. હા, સ્ટીલ ભેગું થઈ ગયું ચિરાગને. બોલો, સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા બીજું કોણ આપતું હતું? કાલ ભણાવ્યું હતું. જો ભાઈ, હું આટલું શિદ્દતથી ભણાવું છું, આટલું દિલથી ભણાવું છું, તો સામે મને જવાબ બી આવવા જોઈએ. એનો મતલબ તમે લેક્ચર પતાયા પછી ઘરે જઈને રિવિઝન કરતા હોવા જોઈએ. હા, નહીં તો નહીં ચાલે. એકલો વન સાઇડેડ હું જ એફર્ટ લગાવીશ એવું નહીં ચાલે. હા, બિલકુલ નહીં ચાલે, ખાસ ધ્યાન રાખજો. હા, તો વોઇડ રેશિયો, બહુ સરસ વાત કરી મિત્રએ કે સાહેબ વોઇડ રેશિયો જે છે એ ડિગ્રી ઓફ ડેન્સનેસ નું આઈડિયા આપતું હતું, કાલ વાત થઈ હતી. પણ ત્યાં આગળ એક શબ્દ લખેલો હતો, યાદ હોય તો, કે વોઇડ રેશિયો તમને સોઇલની કેવી ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપે છે? બોલો, વોઇડ રેશિયો તમને સોઇલની કેવી ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપે છે? રાઈટ? કેવી ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપે છે? કાલે એનો મતલબ આગળનો લેક્ચર, જે સેકન્ડ ચેપ્ટરના શરૂઆતનો લેક્ચર હતો એ પરમ દિવસનો. બોલો, કેવી ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપે છે? રિલેટિવ ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપે છે વોઇડ રેશિયો તમને. યસ ઓર નો? હા, રિલેટિવ ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપે છે. યસ, આઈડિયા આવ્યો? મજા આવી? હા, એક્ઝેક્ટલી, રિલેટિવ ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા તમને આપે છે. આઈડિયા આવી ગયો? હા ભાઈ, બોલો. ઓકે, પેલા હર્ષિલભાઈ ને પૂછી જો, હું લેક્ચરમાં છું. વાંધો નહીં. હા, બોલો. યસ, તો રિલેટિવ ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપે છે. બીજું છે ને, આપણે આજ સવારે ગામા ડી વિશે ભણ્યા, પણ આપણે એ જોવાનું રહી ગયું કે ગામા ડી જે છે ને, ડ્રાય યુનિટ વેઇટ, એ પણ તમને સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપે છે. ઇનફેક્ટ આ તો તમને ડાયરેક્ટલી પ્રોપોર્શનલના ફોર્મમાં સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપે છે. વોઇડ રેશિયો તો ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં આપતું હતું, યાદ છે ને? વોઇડ રેશિયો તો ઇન્વર્સલી પ્રોપોર્શનલના ફોર્મમાં તમને સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપતું હતું. યસ ઓર નો? હે ને? તો ગામા ડી તમને ડાયરેક્ટલી પ્રોપોર્શનલના ફોર્મમાં સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપે. એટલે જો તમારા સોઇલનો ગામા ડી વધારે હોય, એનો મતલબ સમજી લેવાનું કે તમારા સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ વધારે છે. ડિગ્રી ઓફ ડેન્સનેસ વધારે છે મતલબ તમારી સોઇલ ડેન્સલી પેક્ડ છે, ડેન્સ છે. વોઇડ રેશિયો તમને ઇન્વર્સલી પ્રોપોર્શનલના ફોર્મમાં સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપતું હતું. પણ ઇન શોર્ટ, વોઇડ રેશિયો અને ગામા ડી બંને જણા તમને સોઇલની રિલેટિવ ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપતા હતા. રિલેટિવ નો મતલબ કે તમારે વોઇડ રેશિયો અને ગામા ડી ની મદદથી સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા લેવો હોય તો તમારે મિનિમમ 2 સોઇલની કમ્પેરિઝન લઈને ચાલવી પડે. લાઈક તમારી જોડે 2 સોઇલના વોઇડ રેશિયો હોય અલગ અલગ, E1 E2, તમારી જોડે 2 સોઇલનો ગામા ડી હોય, ગામા ડી 1, ગામા ડી 2, તો તમે એ ગામા ડી ની વેલ્યુ ઉપરથી, વોઇડ રેશિયોના વેલ્યુ ઉપરથી કમ્પેરિઝન કરીને કહી શકો કે જેનો ગામા ડી વધારે એની
ડિગ્રી ઓફ ડેન્સનેસ વધારે, અથવા વોઇડ રેશિયોમાં એવું બોલાય કે જેનો વોઇડ રેશિયો વધારે એની ડિગ્રી ઓફ ડેન્સનેસ ઓછી. મતલબ ત્યાં આગળ કમ્પેરિઝન થાય, રિલેટિવ મેનરમાં સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસનો આઈડિયા આવે. એટલે ખાસ ક્વેશ્ચન વાંચવાનો, મારા જેવો પેપર સેટર હશે ને તો આવું પૂછશે કે મને સોઇલની એબ્સોલ્યુટ ડિગ્રી ઓફ ડેન્સનેસનો આઈડિયા આપતી હોય એવી સોઇલની પ્રોપર્ટી જણાવો. તો એમાં ના તો વોઇડ રેશિયો આવે, ના તો ગામા ડી આવે, આન્સર આવે આઈડી. આઈડી એટલે ડેન્સિટી ઇન્ડેક્સ અથવા રિલેટિવ ડેન્સિટી અથવા ડિગ્રી ઓફ ડેન્સિટી, જે બી તમે કહો. આઈ મજા પડી ખબર? એની ડાઉટ? યસ, આશા રાખું છું કે મજા આવતી હશે, આશા રાખું છું કે એન્જોય કરી રહ્યા હશો બધા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઈડી નું ઇક્વેશન જોઈ લો, રિલેટિવ ડેન્સિટી અથવા ડેન્સિટી ઇન્ડેક્સ નું ઇક્વેશન જોઈ લો. તો ઇક્વેશન કંઈક આવું છે, E max minus E naught upon E max minus E minimum into 100, right? Now what is E max? હવે તમે જ મને કહો, વોઇડ રેશિયો મેક્સિમમ ક્યારે હોય? આજ સવારે વાત થઈ હતી, વોઇડ રેશિયો મેક્સિમમ ક્યારે હોય વાલા? વોઇડ રેશિયો મેક્સિમમ ક્યારે હોય? ઓબ્વિયસલી લૂઝેસ્ટ સ્ટેટમાં. અને વોઇડ રેશિયો મિનિમમ ક્યારે હોય? ડેન્સેસ્ટ સ્ટેટમાં. તો બસ લૂઝેસ્ટ સ્ટેટનો વોઇડ રેશિયો જેને E max કહેવાય અને ડેન્સેસ્ટ સ્ટેટનો વોઇડ રેશિયો જેને E minimum કહેવાય. વોટ ઇઝ E naught? તો E naught છે તમારા સોઇલનો હાલનો વોઇડ રેશિયો, એટલે નેચરલ સ્ટેટનો વોઇડ રેશિયો, કે જે વોઇડ રેશિયો તમારે સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસનો આઈડિયા લેવો છે. આ E naught વોઇડ રેશિયો તમારે આઈડિયા લેવો છે કે સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ કેવી છે, અને એના માટે તમે આઈડી જોડે આયા છો. અને આઈડી તમને એવું કહે છે કે ભાઈ અહીંયા E naught એટલે તારો હાલનો જે વોઇડ રેશિયો છે વેલ્યુ મૂકી દે, E max E minimum તો ફિક્સ જ છે, એટલે તને આઈડી ની વેલ્યુ મળી જશે, અને આઈડી ની વેલ્યુ પરથી તને સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા મળી જશે. આ રહ્યું ટેબલ. લો, આને કહેવાય એબ્સોલ્યુટ મેનરમાં સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપ્યો. અહીંયા આઈડી એવું ના કીધું કે ભાઈ બે સોઇલ નું લઈને આય, ના, તારી જોડે તારી સોઇલ નો હાલનો વોઇડ રેશિયો છે ને, નેચરલ સ્ટેટ નો વોઇડ રેશિયો છે ને E naught, બસ E naught નું વેલ્યુ મૂકી દે ખાલી ઇક્વેશનમાં. બાકી E max ને E minimum તો ગોઠવેલા જ છે. E naught ની વેલ્યુ મૂક, આઈડી ની વેલ્યુ આવશે, આઈડી ની વેલ્યુ ઉપરથી આ ટેબલ ઉપરથી તને ખબર પડી જશે કે તારી સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ કેવી છે. જો આઈડી ની વેલ્યુ 0 થી 15 ની વચ્ચે હોય તો સોઇલ વેરી લૂઝ કહેવાય, 15 થી 35 ની વચ્ચે હોય તો સોઇલ લૂઝ કહેવાય, 35 થી 65 ની વચ્ચે હોય તો સોઇલ મીડિયમ ડેન્સ કહેવાય, 65 થી 85 ની વચ્ચે હોય તો સોઇલ ડેન્સ કહેવાય, અને 85 થી 100 ની વચ્ચે હોય તો સોઇલ વેરી ડેન્સ કહેવાય. આને કહેવાય એબ્સોલ્યુટ મેનરમાં સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપ્યો. એબ્સોલ્યુટ મેનરમાં આપ્યો એટલે તમારે જે સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા જોતો તો એ સોઇલનો જ વોઇડ રેશિયો ખબર હોવી જોઈએ, બસ વાત પતી ગઈ. એના ઉપરથી તમને સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આવી જશે. અહીંયા કોઈ બે સોઇલની કમ્પેરિઝન કરીને નથી કીધું, એટલે આ રિલેટિવ ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા નથી આપ્યો, આ એબ્સોલ્યુટ ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા આપ્યો કહેવાય. બોલો, આ મજા આવી? આ રિયલાઇઝ થયું રિલેટિવ અને એબ્સોલ્યુટ નો ફરક? એક્ઝેક્ટલી. પાછો ગેમ ક્યાં છે? ગેમ ક્યાં છે કે નામમાં રિલેટિવ ડેન્સિટી છે, નામ રિલેટિવ ડેન્સિટી છે, પણ આપે છે એબ્સોલ્યુટ ડિગ્રી ઓફ ડેન્સનેસ નો આઈડિયા. ઓકે, હા, એ બી જોવા જેવું છે, એ બી ડખવો પડશે, રાઈટ? ચલો, બીજું કોઈને કઈ ડાઉટ? પછી જુઓ શું કહે છે કે E naught જો E max હોય, હવે E naught જો E max હોય આનો મતલબ કોઈ મને કહેશે? આનો મતલબ એવો થાય કે E naught એટલે નેચરલ સ્ટેટ નો વોઇડ રેશિયો, એ જો E max જેટલો હોય એનો મતલબ એવો થયો કે નેચરલ સ્ટેટ એ પોતે લૂઝેસ્ટ સ્ટેટ હોય તો આઈડી ની વેલ્યુ 0 આવે, એટલે કે ડિગ્રી ઓફ ડેન્સિટી ઇન્ડેક્સ 0 આવે, બરાબર છે. બીજું, ઇફ E naught is equal to E minimum, એનો મતલબ શું થયો કે નેચરલ સ્ટેટ નો વોઇડ રેશિયો મિનિમમ વોઇડ રેશિયો છે. એનો મતલબ શું થયો કે સોઇલ નેચરલ સ્ટેટમાં ડેન્સેસ્ટ સ્ટેટમાં છે, ડેન્સેસ્ટ સ્ટેટ હોય તો જ E minimum હોય ને, હા, તો આઈડી ની વેલ્યુ 100% આવશે, બરાબર છે. એટલે અહીંથી તમને આઈડી ની રેન્જ ખબર પડી ગઈ કે આઈડી ની વેલ્યુ 0 હોય, 0 થી વધારે હોય, 100 હોય, 100 થી ઓછી હોય, એટલે 0 થી 100 ની વચ્ચે હોય. બોલો, આઈ મજા? બોલો, પડી ખબર? બોલો, એની ડાઉટ, એની કન્ફ્યુઝન? મજા કરી રહ્યા હશો એવી આશા રાખું છું. બીજું તો શું કહું? હવે બીજું આ એક્સ્ટ્રા છે વિદ્યાર્થી મિત્રો, કદાચ મને એવું લાગે છે કે ડબલ એ લેવલ પર આ ઇગ્નોર મારશો તો ચાલશે. આઈડી નું ઇક્વેશન વોઇડ રેશિયો ના ફોર્મમાં તો હતું જ,
એ જ આઈડી નું ઇક્વેશન ગામા ડી ના ફોર્મમાં બી લખાતું હોય છે અને એ જ આઈડી નું ઇક્વેશન પોરોસિટી ના ફોર્મમાં બી લખાતું હોય છે. પણ મારું એવું માનવું છે કે ક્લાસ 3 લેવલ પર AA લેવલ પર અગર તમે સ્કીપ મારશો તો ચાલશે, વાંધો નહીં આવે. એટલે જે મને એક્સ્ટ્રા લાગે છે હું કેન્સલ જ કરાવી દઉં છું, બરાબર ને દિવ્યાબેન? અને જેને એવું હોય કે મારી કેપેસિટી છે, જો ભાઈ જેની કેપેસિટી હોય ને એને જાતે કરીને રિસ્ટ્રિક્ટ કરવાની જરૂર નથી પોતાની જાતને. જેને લાગે છે કે સાહેબ મારી કેપેસિટી છે, હું યાદ રાખી લઈશ, મને સમજાઈ જશે, તો યાદ રાખી શકો છો. પણ જેને એવું લાગે કે ના સાહેબ મારથી લોડ નહીં લેવાય, મારે નહીં લેવો લોડ, તો ચાલશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પૂછાવાના ચાન્સીસ ઓલમોસ્ટ 0 છે. ઓકે, ચલો આગળ વધુ. નેક્સ્ટ વોટર કન્ટેન્ટ. ભાઈ સોઇલની બીજી ઇન્ડેક્સ પ્રોપર્ટી વોટર કન્ટેન્ટ. એક રીતે જોવા જાવ તો વોટર કન્ટેન્ટ આપણે ભણીને આવ્યા, તો ફરતી કેમ ભણાવે છે? તો આપણે વોટર કન્ટેન્ટ શું છે ભણીને આવ્યા, ટર્મિનોલોજી ભણીને આવ્યા, ઇક્વેશન ભણીને આવ્યા, રેન્જ જોઈને આવ્યા, પણ વોટર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરવાના ટેસ્ટ નહીં ભણીને આવ્યા, જે ટેસ્ટ આપણે અહીંયા જોવાના છે. ઓકે, ચલો. તો વિદ્યાર્થી મિત્રો, વોટર કન્ટેન્ટમાં સૌથી પહેલા તો તમને એ ભણાવવું પડશે કે સોઇલ જોડે કેટલા ટાઈપના વોટર હોય છે. સોઇલ જોડે જે પાણી હોય ને, પાણીના પ્રકાર છે. તો એમાં પહેલું પાણી હોય ગ્રેવિટી વોટર, જેને ગ્રાઉન્ડ વોટર કહેવાય અથવા ફ્રી વોટર કહેવાય. ગ્રેવિટી વોટર કઈ સોઇલ જોડે હોય? તો ઓબ્વિયસલી વોટર ટેબલ લેવલના નીચેની સોઇલના વોઇડ્સમાં જે પાણી હોય એને ગ્રેવિટી વોટર કહેવાય, ગ્રાઉન્ડ વોટર કહેવાય, ફ્રી વોટર કહેવાય. તો લખી આપું છું, વોટર પ્રેઝન્ટ ક્યાં આગળ હોય? વોટર પ્રેઝન્ટ ઇન ધ voids of the soil, voids of the soil which is below the ground water table level. ભાઈ ગ્રાઉન્ડ વોટર ટેબલ લેવલના નીચે જે સોઇલ હોય એના વોઇડ્સમાં જે પાણી હોય એને ગ્રેવિટી વોટર કહેવાય, ફ્રી વોટર કહેવાય, ગ્રાઉન્ડ વોટર કહેવાય. બીજું કેપિલરી વોટર. કેપિલરી વોટર એટલે શું? એ ક્યાં હોય? તો વોટર ટેબલ લેવલના ઉપરની જે સોઇલ હોય અને એમાં કેપિલરી એક્શન થતું હોય તો એના વોઇડ્સમાં જે પાણી હોય, જે કેપિલરી એક્શન થી આવેલું હોય, એને કેપિલરી વોટર કહેવાય. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? કેપિલરી વોટરનું બીજું નામ વાડોઝ વોટર બી છે. કેપિલરી વોટરનું બીજું નામ વાડોઝ વોટર બી છે. કેપિલરી વોટર ક્યાં હોય? ફરીથી બોલું, વોટર ટેબલ લેવલના ઉપરની જે સોઇલ હોય કે જેમાં કેપિલરી એક્શન થતું હોય તો એના વોઇડ્સમાં જે પાણી હોય, જે કેપિલરી એક્શન થી આવેલું છે, એને કેપિલરી વોટર કહેવાય. એનું બીજું નામ વાડોઝ વોટર છે. ઓકે, બીજી વાત, ગ્રાઉન્ડ વોટર અને કેપિલરી વોટર બંને એક રીતે જોવા જાવ તો સોઇલના વોઇડ્સમાં જ હોય છે. યસ ઓર નો? ગ્રાઉન્ડ વોટર વોટર ટેબલ લેવલના નીચેની સોઇલના વોઇડ્સમાં હોય છે, કેપિલરી વોટર વોટર ટેબલ લેવલના ઉપરની સોઇલના વોઇડ્સમાં હોય છે. પણ એ લોકો હોય તો છે સોઇલના વોઇડ્સમાં જ. અને સોઇલના વોઇડ્સનું બીજું નામ પોર હોય, પોર. હા, એટલે આ બંનેને પોર વોટર બી કહેવાય છે, કે જે પોરમાં રહે છે એ વોટર એટલે પોર વોટર. તો ગ્રાઉન્ડ વોટર એન્ડ કેપિલરી વોટર ને કમ્બાઇન્ડલી પોર વોટર નામ પણ અપાય છે. તો તમે જે પોર વોટર બોલો છો, એ પોર વોટર એટલે બીજું કઈ નહીં, ગ્રાઉન્ડ વોટર અને કેપિલરી વોટરનું કોમ્બિનેશન. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર એવરીવન? જે વોટર સોઇલના પોરમાં રહેતું હોય, પોર એટલે વોઇડ્સ, એને પોર વોટર કહેવાય સાદી ભાષામાં. બોલો, મજા આવે છે બધાને? બધા એન્જોય કરે છે? ઓકે. ત્યારબાદ સ્ટ્રક્ચરલ વોટર, કે જેનું નામ કેમિકલ વોટર બી છે, જેનું નામ ઇન્ટરનલ વોટર બી છે. આ વોટર ક્યાં હોય? તો આ સોઇલ સોલિડ ની અંદર હોય. એટલે તમારો જો પેલો સોઇલ સોલિડ હોય ને, સોઇલનો દાણો, જેને સોઇલ ગ્રેઇન્સ બી કહેવાય, જેને સોઇલ સોલિડ બી કહેવાય. હા, સોઇલ ગ્રેઇન એટલે દાણો. હા, તો જે સોઇલનો દાણો હોય, ગ્રેઇન હોય, સોઇલ સોલિડ હોય, જે બી નામ આપો, એ દાણાને તોડો, એની અંદર જે પાણી હોય, એટલે સોઇલ સોલિડ ની અંદરનું પાણી હોય, ધેટ ઇઝ નોન એઝ સ્ટ્રક્ચરલ વોટર, ધેટ ઇઝ નોન એઝ કેમિકલ વોટર, ધેટ ઇઝ નોન એઝ ઇન્ટરનલ વોટર. અને આ પાણી જો તમારે સોઇલમાંથી રિમૂવ કરવું હોય, સોઇલમાંથી આ પાણી તમારે હટાવવું હોય, તો એના માટે તમારે સોઇલ સોલિડ તોડવો પડે. એટલે એવું કહેવાય છે કે આ પાણી સોઇલમાંથી રિમૂવ કરવા માટે સોઇલને તમારે 105 110 થી વધારે, 105 110 નથી બોલતો, 105 110 થી વધારે ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરવું પડે, તો કદાચ સોઇલ સોલિડ તૂટે અને એમાંથી આ જે પાણી છે એ પાણી રિમૂવ થાય. એટલે સોઇલમાંથી સ્ટ્રક્ચરલ વોટર આપણે જનરલી રિમૂવ કરતા હોતા નથી. કરવું હોય તો આવું કરવું પડે. ઓકે. ત્યારબાદ લાસ્ટ વોટર, ધેટ ઇઝ એડઝોર્બ્ડ વોટર.
એડઝોર્બ વોટરમાં પાછું બે વસ્તુ આવે છે, એક આવે છે હાઇગ્રોસ્કોપિક વોટર અને એક આવે છે ફિલ્મ વોટર. હવે આ એડઝોર્બ્ડ વોટર શું છે? એડઝોર્બ વોટર એટલે સાદી ભાષામાં કહું તો તમારો આવી રીતનો કોઈ એક સોઇલ સોલિડ હોય કે જેની સરફેસ ઉપર ચાર્જ હોય. હવે તમે જ મને કહો કયા સોઇલ સોલિડની સરફેસ ઉપર ચાર્જ હોય છે? આવી રીતનો પોઝિટિવ કે નેગેટિવ કોઈ બી. અડધા પોઝિટિવ બતાવ્યા, અડધા નેગેટિવ બતાવ્યા. કયા સોઇલ સોલિડ પાર્ટિકલની સરફેસ ઉપર ચાર્જ હોય છે? આ મેં તમને ઓલરેડી ભણાવી દીધું છે, ફર્સ્ટ ચેપ્ટરમાં જ. કયા સોઇલ સોલિડ પાર્ટિકલની સરફેસ ઉપર ચાર્જ હોય છે? ઇવન એનું રીઝન બી બતાવ્યું હતું. પર્ટિક્યુલર એક નામ કીધું હતું, એનું રીઝન બી પૂછીશ. હા, બહુ સરસ. ક્લે જવાબ આવ્યો. ચલો એનું રીઝન કહો. ક્લેની સરફેસ ઉપર ચાર્જ કેમ હોય છે? કારણ સાથે કહો. એનું કારણ બી તમને ભણાયેલું છે. ક્લે, વાત સાચી. ક્લે આવે જવાબ. હવે ક્લેની સરફેસ ઉપર ચાર્જ હોવાનું કારણ? ક્લેની સરફેસ ઉપર ચાર્જ હોવાનું કારણ? અરે કેમિકલ વેધરિંગ જવાબ આવે. કેમ આમ કરો છો યાર? શીખવાડ્યું નતું? સ્ટેટમેન્ટ લખેલું હતું ઇનફેક્ટ કે ક્લેની સરફેસ ઉપર ચાર્જ છે એનું કારણ એ કેમિકલ વેધરિંગથી બનેલી છે. આટલો જ જવાબ આવે, બીજું કાંઈ ના આવે. કેમિકલ વેધરિંગથી બનેલી સોઇલના સરફેસ ઉપર ચાર્જ હોય આવું કીધું હતું. કેમ આમ કરો છો પ્રભુ? તો ધ્યાન રાખો બધું. તો હવે હું તમને શું ભણાવતો હતો? એડઝોર્બ્ડ વોટરમાં પહેલું હાઇગ્રોસ્કોપિક વોટર ભણાવતો હતો. તો જોવા જેવી વાત છે કે એડઝોર્બ્ડ વોટર એટલે શું હોય? તો તમારા સોઇલ સોલિડ પાર્ટિકલની સરફેસ ઉપર જો ચાર્જ હોય, પહેલા તો જો તમારા સોઇલ સોલિડ પાર્ટિકલની સરફેસ ઉપર ચાર્જ હોય તો જ એની જોડે એડઝોર્બ વોટર હોય. આ એક્સેપ્ટ કરી લો. જો એની સરફેસ ઉપર ચાર્જ નહીં હોય તો એની જોડે એડઝોર્બ વોટર નહીં હોય. રાઈટ? આ ચાર્જથી જ આવે. હવે એ સોઇલ સોલિડ પાર્ટિકલની સરફેસ ઉપર જે ચાર્જ છે અને જે પાણી હોય, તો પાણીમાં બી તમને ખબર છે H+ અને OH- બે આયન હોય. તો એ પાણીમાં રહેલા H+ અને OH- આયનને આ સોઇલ સોલિડ પાર્ટિકલની સરફેસ ઉપર રહેલા ચાર્જ એટ્રેક્ટ કરે છે અને પાણીનું આવું નાનું એવું પતલું એવું, નાનું તો ના બોલાય, પતલું બોલાય, થીન એક લેયર બનાવે છે. એ જે લેયરમાં પાણી છે એ પાણીને હાઇગ્રોસ્કોપિક વોટર કહેવાય. રાઈટ? એડઝોર્બ વોટર બી કહેવાય જ. ઓકે, હા, હાઇગ્રોસ્કોપિક વોટર એ એડઝોર્બ વોટરનો જ એક પાર્ટ છે. રાઈટ? અને આવી રીતે એક બીજું લેયર બનશે ફરતી, એને ફિલ્મ વોટર કહેવાય. એટલે બીજા લેયરમાં જે પાણી છે એને ફિલ્મ વોટર કહેવાય. એટલે બેસિકલી આવા બે લેયર બને છે. પહેલું લેયર છે એ લેયરમાં જે પાણી છે એને હાઇગ્રોસ્કોપિક વોટર કહેવાય, અને એની ઉપર જે બીજું લેયર બને છે એ લેયર જે છે એ લેયરમાં જે પાણી છે એને ફિલ્મ વોટર કહેવાય. અને આ ફિલ્મ વોટર અને હાઇગ્રોસ્કોપિક વોટર બેને કમ્બાઇન્ડલી એડઝોર્બ્ડ વોટર કહેવાય. બોલો, આવી મજા? પડી ખબર? એની ડાઉટ? ક્રિસ્ટલ ક્લિયર? હવે અહીંયા એક ટર્મિનોલોજી તમને ભણાવી દઉં, સ્પેસિફિક સરફેસ એરિયા, જે ઘણી જગ્યાએ તમે સાંભળ્યો હશે. બિલ્ડિંગ મટીરિયલમાં આવે છે આની વાત. સ્પેસિફિક સરફેસ એરિયા, સરફેસ એરિયા નહીં, સ્પેસિફિક સરફેસ એરિયા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બી સ્પેસિફિક શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે છેદમાં કાં તો વોલ્યુમ હોય, કાં તો વેઇટ હોય, કાં તો માસ હોય. રાઈટ? સ્પેસિફિક સરફેસ એરિયા પણ ઇવન 3 રીતે ડિફાઇન થાય છે. સરફેસ એરિયા ભાગ્યા વોલ્યુમ, અથવા બીજી રીત સરફેસ એરિયા ભાગ્યા માસ, અથવા ત્રીજી રીત સરફેસ એરિયા ભાગ્યા વેઇટ. અલગ અલગ ફિલ્ડમાં જેને જેમ જરૂર પડે એવી રીતે ડેફિનેશન વાપરે છે. તો આપણે એઝ અ સોઇલ એન્જિનિયર, એઝ અ જીઓટેકનિકલ એન્જિનિયર, આપણે સરફેસ એરિયા ભાગ્યા વોલ્યુમ વાળી ડેફિનેશન વાપરીએ છીએ. બીજી ફિલ્ડમાં બીજી રીતે વપરાતી હોય છે. એટલે ત્રણેય ડેફિનેશન સાચી છે, એક ખોટી નથી. હા, આ વસ્તુ કહી દઉં, ઘણા ફેકલ્ટી લેવલના લોકોને નહીં ખબર હોતી. રાઈટ? સિવિલ એન્જિનિયર આટલું ભણે એટલે બધાને એવું જ હોય કે સરફેસ એરિયા એટલે સ્પેસિફિક સરફેસ એરિયા એટલે સરફેસ એરિયા ભાગ્યા વોલ્યુમ. આવું જ થાય એવું જરૂરી નહીં. સરફેસ એરિયા ભાગ્યા માસ બી સાચું જ છે, સરફેસ એરિયા ભાગ્યા વેઇટ બી સાચું જ છે. હા, એ અલગ વસ્તુ છે કે આપણે નહીં યુઝ કરતા એ વાળી ટર્મિનોલોજી, આપણે એ વાળી ડેફિનેશન નહીં વાપરતા સ્પેસિફિક સરફેસ એરિયાની. પણ એનો મતલબ એવું નહીં કે આપણે નહીં વાપરતા એટલે ખોટું છે. હા, આ તમને જનરલાઇઝ આઈડિયા આપી દીધો. હા, આપણા માટે એ ધ્યાન રાખજો કે સ્પેસિફિક સરફેસ એરિયા એટલે સરફેસ એરિયા ભાગ્યા વોલ્યુમ. એટલે યુનિટ જે તમે બધા બોલો છો એ જ થાય. સરફેસ એરિયાનો યુનિટ મીટર સ્ક્વેર થાય અને વોલ્યુમનો યુનિટ મીટર ક્યુબ થાય.
રાઈટ, મીટર સ્ક્વેર પર મીટર ક્યુબ. ઓકે, યસ, મીટર સ્ક્વેર પર મીટર ક્યુબ. હા જો પ્રજાપતિ ધ્રુવજી, ઘણી જગ્યાએ આવી રીતે બી લખેલું હોય છે. યસ, સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ લખેલું હોય છે ને, તો શું એ ખોટું છે? સાચું જ છે. ઘણી જગ્યાએ આવી રીતે બી લખેલું હોય છે સેન્ટીમીટર સ્ક્વેર પર કેજી, તો શું આ ખોટું છે? સાચું જ છે, રાઈટ. હા, તો સ્પેસિફિક સરફેસ એરિયાની 3 ડેફિનેશન થાય. છેદમાં વોલ્યુમ હોઈ શકે, માસ બી હોઈ શકે, વેઇટ બી હોઈ શકે. જેને જે ફિલ્ડમાં જેવી રીતે જરૂર પડે એવી રીતે વાપરે. હવે અહીંયા જોવાનો ખેલ એ હતો, આપણે એવી રીતે જોવાનું હતું કે સ્પેસિફિક સરફેસ એરિયાનું આપણે આ ઇક્વેશન વાપરીએ કે સરફેસ એરિયા ભાગ્યા વોલ્યુમ. હવે તમે મને કહો એરિયા એટલે બેસિકલી શું? ડાયમેન્શનનો સ્ક્વેર, અને વોલ્યુમ એટલે શું? ડાયમેન્શનનો ક્યુબ. તો ડાયમેન્શનનો સ્ક્વેર ભાગ્યા ડાયમેન્શનનો ક્યુબ, તો ડાયમેન્શનના ક્યુબમાંથી ડાયમેન્શનનો સ્ક્વેર ઉડી જાય ઉપર નીચે, તો નીચે શું વધે? એક ડાયમેન્શન. ડાયમેન્શન એટલે સાઇઝ. એટલે આવી રીતે બોલાય છે કે સ્પેસિફિક સરફેસ એરિયા એ સાઇઝના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે. એટલે જેટલો તમારો પાર્ટિકલ નાનો એટલો સ્પેસિફિક સરફેસ એરિયા એનો વધારે. આ યાદ રાખવું. અને જેટલો પાર્ટિકલ નાનો એટલો એ પાર્ટિકલની સરફેસ ઉપર ચાર્જ વધારે, એ તો મેં પહેલા જ કહી દીધું હતું. એટલે કનેક્શન આવું બેસે છે કે જેટલો પાર્ટિકલ નાનો એટલો સ્પેસિફિક સરફેસ એરિયા વધારે, એટલો એની સરફેસ ઉપર ચાર્જ બી એટલો સ્ટ્રોંગ, એટલો હાયર ચાર્જ, અને એટલું એની જોડે એડઝોર્બ વોટર વધારે. યાદ રાખજો. એટલે સ્પેસિફિક સરફેસ એરિયા અને એડઝોર્બ વોટરને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ સંબંધ છે. જેટલું એડઝોર્બ વોટર વધારે હોય એનો મતલબ થયો કે સ્પેસિફિક સરફેસ એરિયા વધારે છે. એનો મતલબ થયો કે એ પાર્ટિકલની સરફેસ ઉપર ચાર્જ વધારે છે, અને એનો મતલબ એવો થયો કે પાર્ટિકલ એટલો નાનો છે, સાઇઝ એટલી નાની છે. આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. ક્યાંક ને ક્યાંક સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચનમાં કામમાં લાગશે. મજા આવે છે? એન્જોય કરી રહ્યા છો? ફૂલ ઓન નોલેજ આવી રહ્યું છે? ફૂલ ઓન ક્લિયર? બોલો, કોઈને કઈ કન્ફ્યુઝન, કોઈને કઈ ના સમજણ પડી હોય એવું? ઘણું બધું તમારા નોલેજમાં ક્લેરિટી આવે છે, રાઈટ? ઘણું બધું ક્લિયર થાય છે. એકવાર ચેટ સેક્શનમાં જણાવી દો તો ભાઈ. ચેટ સેક્શન હમણાં શાંત છે. શાંત છે એના બે મતલબ થાય. એક, તમે બધા ભણવામાં એકદમ મશગુલ થઈ ગયા છો, અને બીજું, ખબર નહીં પડતી. મારા ખ્યાલથી પહેલો જ ઓપ્શન હશે. મારા ખ્યાલથી ફર્સ્ટ ઓપ્શન હશે, એવી આશા રાખું છું. રાઈટ? ચલો, ત્યારબાદ વોટર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરવાની અલગ અલગ મેથડ્સ છે ભાઈ. વોટર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરવાની બહુ બધી મેથડો છે. 6 મેથડ છે, રાઈટ? 7 મેથડ છે ઇનફેક્ટ. એ 7 મેથડનો તમને આઈડિયા અપાઈ દઉં. રાઈટ? અને પછી આપણે એવું હોય ને તો પહેલા ચેપ્ટરના MCQ સોલ્વ કરી લઈએ આજે, રાઈટ? ચલો, વોટર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરવાની અલગ અલગ મેથડ. એમાં પહેલી મેથડ ઓવન ડ્રાઇંગ મેથડ અથવા ઓવન ડ્રાઇંગ ટેસ્ટ. ઓવન ડ્રાઇંગ ટેસ્ટ વિશે એવું કહેવાય છે કે ઇટ ઇઝ ધી મોસ્ટ એક્યુરેટ મેથડ, રાઈટ? ઇટ ઇઝ ધી મોસ્ટ એક્યુરેટ મેથડ. એટલે હું તમને કામની વસ્તુઓ જ અહીંયા હાઇલાઇટ કરી દઉં અને પછી આગળ વધીએ, રાઈટ? ઓકે, યસ. તો ઓવન ડ્રાઇંગ મેથડમાં આટલું ખાલી ધ્યાન રાખવાનું કે મોસ્ટ એક્યુરેટ મેથડ છે. લેબ મેથડ છે એ તો છે જ. મોસ્ટ એક્યુરેટ મેથડ શેના માટેની? વોટર કન્ટેન્ટ માટેની. એ ના ભૂલી જતા. ઘણા લોકો આ યાદ રાખી લે, મોસ્ટ એક્યુરેટ મેથડ, પણ શેના માટેની એ ભૂલી જાય. તો વોટર કન્ટેન્ટ ઓફ સોઇલ ફાઇન્ડ આઉટ કરવા માટેની મોસ્ટ એક્યુરેટ મેથડ. વોટર કન્ટેન્ટની જગ્યાએ મોઇશ્ચર કન્ટેન્ટ શબ્દ બોલે તોય ગભરાવાનું નહીં. બે એક જ વાત છે, કીધું હતું. બીજી વાતો છે પણ કામની એસ સચ નથી, રાઈટ? આ વાળી કે ભાઈ અપાર્ટ ફ્રોમ સ્ટ્રક્ચરલ વોટર બાકીના બધા ટાઈપ્સના વોટર રિમૂવ થઈ જાય છે આ મેથડમાં. સ્ટ્રક્ચરલ વોટર રિમૂવ એટલા માટે નહીં થતું કે આપણે 105-110 ડિગ્રીથી વધારે ટેમ્પરેચરે નહીં જતા. અને આગળ સ્ટેટમેન્ટ લખેલું જ હતું, જો સ્ટ્રક્ચરલ વોટર સોઇલમાંથી રિમૂવ કરવું હોય તો 105-110 ડિગ્રીથી હાયર ટેમ્પરેચરે જવું પડે, જે આપણે અહીંયા નથી જતા. એટલે આ મેથડમાં સોઇલમાંથી સ્ટ્રક્ચરલ વોટર રિમૂવ નહીં થતું, બાકી બધું પાણી જતું રહે છે. આપણે એને ગરમ કરીએ છીએ, નામ જ છે ઓવન ડ્રાઇંગ મેથડ. સોઇલને ઓવનમાં મૂકીએ છીએ. તમે ખાવાનું ગરમ કરવાનું મૂકો છો ને, રાઈટ? એ જ રીતે અહીંયા આપણે સોઇલને ઓવનમાં મૂકીએ છીએ, એટલે સોઇલનું બધું જ પાણી જતું રહે. કયું? એના વોઇડ્સમાં રહેલું પાણી જતું રહે, એટલે પોર વોટર જતું રહે. અને
એના સોઇલ સોલિડ પાર્ટિકલની સરફેસ ઉપર રહેલું એડઝોર્બ વોટર જતું રહે, આ બે વોટર જતા રહે, રાઈટ. ઓકે ઓકે. નહીં, આનું નામ બકા ઓવન ડ્રાઇંગ મેથડ જ છે, ઓવન ડ્રાઇંગ ટેસ્ટ જ છે. બીજી વાત, ભાઈ ઇનઓર્ગેનિક સોઇલ હોય તમારી જોડે તો ઓવન ડ્રાઇંગ મેથડમાં જ્યારે તમે સોઇલને ઓવનમાં મૂકો છો તો ટેમ્પરેચર ક્યાં સુધી જવા દેવાનું? તો 105-110 ડિગ્રી સુધી જવા દેવાનું, એનાથી વધારે નહીં જવા દેવાનું. આ એમસીક્યુ પૂછાય છે. જો ઓર્ગેનિક સોઇલ હોય તો ઓવન ડ્રાઇંગ મેથડમાં તમારે 60 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર વધવા નહીં દેવાનું ઓવનમાં, ખાસ ધ્યાન રાખવાનું. ઓર્ગેનિક સોઇલનું તમે વોટર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરતા હોય ઓવન ડ્રાઇંગ મેથડથી, તો જ્યારે તમે ઓવનમાં સોઇલને મૂકો તો ટેમ્પરેચર 60 ડિગ્રીથી વધારે ના વધવું જોઈએ. અને સોઇલ વિથ હાઈ જીપ્સમ કન્ટેન્ટ વાળી સોઇલ હોય, સોઇલ વિથ હાઈ જીપ્સમ કન્ટેન્ટ હોય તો એ કેસમાં 80 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર ના વધે એનું ધ્યાન રાખવાનું. ઓકે, સોઇલ વિથ હાઈ જીપ્સમ કન્ટેન્ટ. ઓકે, યસ. પછી આ સમયની વાત છે કે જો ઇનઓર્ગેનિક સોઇલ હોય લાઈક સેન્ડ, તો 4 કલાકમાં એ પાણી છોડ દે. એટલે 4 જ કલાક તમે એને ઓવનમાં રાખો તો એનું ઓલમોસ્ટ બધું જ પાણી જતું રહે, વોઇડ્સમાં રહેલું બી જતું રહે અને એડઝોર્બ લેયરમાં રહેલું બી જતું રહે. ઇનફેક્ટ આના એડઝોર્બ લેયરમાં તો પાણી ઓલમોસ્ટ ના બરાબર જ હોય, કારણ કે એના જોડે ચાર્જ નથી એટલે. હા, સેન્ડ જોડે. પણ જે ક્લે છે, ક્લે જેવી જે સોઇલ છે, ફાઇન ગ્રેન સોઇલ, રાઈટ, એ પાણી છોડતા વાર કરે. અને એમાં ખાસ એના એડઝોર્બ લેયરમાં રહેલું પાણી છોડતા બહુ વાર કરે, જે ચાર્જથી જોડાયેલું છે, જે ઇલેક્ટ્રિકલ ફોર્સથી જોડાયેલું છે. એટલે આવી સોઇલને 24 કલાક જેટલો સમય લાગે. અને એટલે આ સોઇલને ધ્યાનમાં રાખીને આપણે ઓવરઓલ ઓવન ડ્રાઇંગ મેથડમાં એવું બોલીએ છીએ કે 24 કલાક સુધી તમારે સોઇલને ઓવનમાં રાખવાની. યાદ કરો, કોલેજમાં ટેસ્ટ કર્યો હશે, કર્યો તો 24 કલાક સુધી રાખ્યું હતું ને, હે ને? હા, આવું કીધું બી હશે લેબ આસિસ્ટન્ટે કે ભાઈ કાલે એક જણા આવીને રીડિંગ લઈ જજો. યસ ઓર નો? આજે તમે ટેસ્ટ કરવા ગયા હોય, આજે તમારો લેબનો લેક્ચર હોય, આજે તમે ટેસ્ટ કરવા ગયા ઓવન ડ્રાઇંગ મેથડથી, આજે સોઇલને ઓવનમાં મૂકી તો કાલે એ ટાઈમે તમારે વજન કરવા આવવું પડે, 24 કલાક સુધી એને રાખવું પડે. થયું હતું ને આવું? હા, મજા આવી? તો એનું કારણ સમજી લો. એ પાછળ જવાબદાર છે ફાઇન ગ્રેઇન સોઇલ, ક્લેઈ સોઇલ. એ જલ્દીથી પોતાનું પાણી છોડી નહીં દેતી, એને ટાઈમ લાગે છે. એમાં ખાસ કરીને એનું એડઝોર્બ લેયર વાળું પાણી છોડતા એને વધારે વાર લાગે છે. વોઇડ્સ વાળું તો તોય જલ્દી છોડ દે. આ બધું બહુ ડેપ્થમાં નોલેજ મેળવવું હોય એના માટે છે, રાઈટ. પણ બોલી જઉં છું, એકવાર કહેતો જઉં છું જે તમારા દિમાગમાં ઘૂસ્યું હોય, કારણ કે સાંભળેલું વધારે યાદ રહે વાંચેલા કરતા, રાઈટ. અને એનાથી વધારે જોયેલું ને સાંભળેલું, ઓડિયો પ્લસ વિડીયો ભેગું હોય એ તો એનાથી વધારે યાદ રહે, એટલે તમને બેનિફિટ થશે. ઓડિયો પ્લસ વિડીયો બે છે, રાઈટ. સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે, હું નહીં કહેતો, ઘરનું નહીં કહેતો, તમને ખબર છે. વાંચેલું હોય એના કરતાં સાંભળેલું વધારે યાદ રહે, સાંભળેલા કરતાં દેખેલું ને સાંભળેલું બે ભેગું હોય એ સૌથી વધારે યાદ રહે, રાઈટ. યસ. ત્યારબાદ સેન્ડ બાથ મેથડ. સેન્ડ બાથ મેથડ એક ફિલ્ડ મેથડ છે, ક્વિક મેથડ છે. યસ, ફાસ્ટ તમને વોટર કન્ટેન્ટ આપી દે. પેલાની જેમની 24 કલાક રાહ જોવી પડે, ફટાફટ કામ થઈ જાય, 30 મિનિટમાં કામ થઈ જાય. હા, કદાચ આનો એમસીક્યુ ક્યારે પૂછાશે નહીં, પણ આ તો એક્સ્ટ્રા નોલેજ માટે કે સેન્ડ બાથ મેથડમાં ટાઈમ કેટલો લાગે? 30 મિનિટ. 30 મિનિટમાં તમને વોટર કન્ટેન્ટ મળી જાય. પણ આ મેથડ તમારે ઓર્ગેનિક સોઇલ માટે એવોઇડ કરવાની. યુ હેવ ટુ એવોઇડ ધીસ મેથડ ફોર ઓર્ગેનિક સોઇલ. એવોઇડ ફોર ઓર્ગેનિક સોઇલ એન્ડ સોઇલ વિથ હાઈ જીપ્સમ કન્ટેન્ટ. સોઇલ વિથ હાઈ જીપ્સમ કન્ટેન્ટ. અને એનું કારણ બી છે કે આ મેથડમાં ટેમ્પરેચર ઉપર આપણો કોઈ કંટ્રોલ નહીં હોતો. આગળની જે તમે મેથડ જોઈ પહેલી ઓવન ડ્રાઇંગ મેથડ, એમાં તો તમારી જોડે ઓવન છે, એક મશીન છે, એમાં તમે ટેમ્પરેચર સેટ કરી શકો કે ભાઈ આનાથી વધારે ના જવું જોઈએ. એટલે ઓર્ગેનિક સોઇલમાં એ ચાલી જાય, કારણ કે ઓર્ગેનિક સોઇલમાં 60 ડિગ્રીથી વધારે નથી જવાનું. તો ઓવન છે, મશીન છે, તમે ટેમ્પરેચર કંટ્રોલ કરી શકશો. સોઇલ વિથ હાઈ જીપ્સમ કન્ટેન્ટમાં 80 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર ના જવું જોઈએ. તો તમે મશીન છે એટલે ત્યાં આગળ ટેમ્પરેચર ઉપર તમારો કંટ્રોલ છે, તો તમે ઓર્ગેનિક સોઇલ, સોઇલ વિથ હાઈ જીપ્સમ કન્ટેન્ટમાં એ મેથડ વાપરી શકો. પણ આ સેન્ડ બાથ મેથડ ફિલ્ડ મેથડ છે, અહીંયા ટેમ્પરેચર ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. એટલે આ મેથડ આવી સોઇલ, ઓર્ગેનિક સોઇલ, સોઇલ વિથ હાઈ જીપ્સમ કન્ટેન્ટ ઉપર ના વપરાય. ઓકે? હા, યસ 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 યસ. ચલો, ત્યારબાદ આલ્કોહોલ મેથડ એના જેવી જ છે. યસ, આમાં બી ટેમ્પરેચર ઉપર કોઈ કંટ્રોલ નથી. આલ્કોહોલ મેથડ બી ફિલ્ડ મેથડ છે. આ બી તમને જલ્દી વોટર કન્ટેન્ટ આપી દેશે. આલ્કોહોલ મેથડમાં જે આલ્કોહોલ તરીકે જે મટીરિયલ વપરાય છે, જે લિક્વિડ વપરાય છે, જે કેમિકલ વપરાય છે, એનું નામ છે મિથાઇલેટેડ સ્પિરિટ. યાદ રાખજો, એમસીક્યુ કદાચ પૂછાઈ શકે કે આલ્કોહોલ મેથડમાં તમે શું વાપરો છો, કયું કેમિકલ વાપરો છો? મિથાઇલેટેડ સ્પિરિટ. બેસિકલી મિથાઇલેટેડ સ્પિરિટ તમે સોઇલમાં નાખો એટલે સોઇલ ગરમ થાય, એટલે એનું પાણી જે છે ઇવાપોરેટ થઈ જાય, બાષ્પીભવન થઈ જાય અને
ઉડી જાય, રાઈટ? યસ, આ જ આપણો કન્સેપ્ટ છે. યસ, અગેન આ મેથડમાં પણ આપણું ટેમ્પરેચર ઉપર કોઈ કંટ્રોલ નથી, એટલે આ મેથડ પણ તમે ઓર્ગેનિક સોઇલ માટે, સોઇલ વિથ હાઈ જીપ્સમ કન્ટેન્ટ માટે ના વાપરી શકો. ઓકે, યસ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આવ્યો ચોથી મેથડમાં. યસ, આ એમસીક્યુ ઘણીવાર પૂછાય છે. જો વોટર કન્ટેન્ટમાં બે એમસીક્યુ બહુ ફેમસ છે. એક મોસ્ટ એક્યુરેટ મેથડ તો ઓવન ડ્રાઇંગ, અને બીજું ક્વિકેસ્ટ મેથડ, ફાસ્ટમાં ફાસ્ટ મેથડ તો એ આવે કેલ્શિયમ કાર્બાઇડ મેથડ, જેનું બીજું નામ મોઇસ્ચર મીટર મેથડ છે. યસ, 5 થી 7 મિનિટમાં તમને વોટર કન્ટેન્ટ આપી દે. યસ, એટલે ક્વિકેસ્ટ ફિલ્ડ મેથડ આવો એમસીક્યુ પૂછાય તો યુ શુડ ગો ફોર કેલ્શિયમ કાર્બાઇડ મેથડ અથવા બીજું નામ મોઇસ્ચર મીટર મેથડ. યસ, બીજું આ મેથડની એક્યુરેસી આ બધા કરતા તો હારી જ છે. સેન્ડ બાથ કરતા, આલ્કોહોલ કરતા તો હારી જ છે. સેન્ડ બાથ મેથડ કરતા, આલ્કોહોલ મેથડ કરતા તો હારી જ છે. હા, ભલે ઓવન ડ્રાઇંગ મેથડ જેટલી જોરદાર નથી, પણ સારી એવી એક્યુરેસી છે. ભલે ઓવન ડ્રાઇંગ મેથડ જેવી જોરદાર નથી, પણ સેન્ડ બાથ અને આલ્કોહોલ મેથડ કરતા તો સારી છે. અને ઇમ્પોર્ટન્ટ છે કે જલ્દી રિઝલ્ટ આપે છે. જલ્દી એટલે 5 થી 7 મિનિટમાં. એટલું જલ્દી તો આલ્કોહોલ મેથડ અને સેન્ડ બાથ મેથડ નથી આપતું. એટલે સ્પીડ એ સારી છે, સ્પીડ તો પ્રો લેવલ છે જ. અને બીજું શું સારું છે? એક્યુરેસી બી સારી છે. ભલે ઓવન ડ્રાઇંગ જેટલી ના હોય, મોસ્ટ એક્યુરેટ નથી, પણ સારી એવી એક્યુરેસી છે. હા, વચ્ચે મેં કેલ્શિયમ કાર્બાઇડ મેથડનું નામ આપ્યું હતું, વર્ષો થઈ ગયા તો રણબીર કપૂર નામ આપ્યું હતું, રાઈટ? હવે જેને કનેક્ટ થાય કરી લેજો. ક્વિકેસ્ટ ફિલ્ડ મેથડ છે. હા, ચલો ત્યારબાદ રેડિયેશન મેથડ. Loss of energy of neutron is calibrated with W dash. More the energy lost by neutron, more the water content. Right? હા, એટલે હવે આ મેથડ તમે ભણો તો તમને ખબર પડે ડિટેલમાં, જે આપણે અહીંયા નહીં ભણવાના, ઓબ્વિયસલી જરૂર બી નહીં, કે આ મેથડમાં છે ને એક ન્યુટ્રોન વપરાય છે, અને એ ન્યુટ્રોનની એનર્જીનો લોસ કેટલો થયો ને એ વસ્તુને આપણે સોઇલના વોટર કન્ટેન્ટ જોડે કેલિબ્રેટ કરેલું હોય છે, રાઈટ? એટલે ન્યુટ્રોન પિક્ચરમાં આવે છે, આટલું ખાલી ધ્યાન રાખો, રાઈટ? યસ. અને એક ખાસ ધ્યાન રાખજો કે આ મેથડમાં તમને વોટર કન્ટેન્ટ જે મળશે W ડેશ મળશે. ઇનફેક્ટ આ એકલી મેથડમાં નહીં, અહીંયા બી તમને W ડેશ મળશે, કહી જ દઉં, W ડેશ મળશે. અહીંયા બી તમને W ડેશ મળશે. જેટલી બી ફિલ્ડ મેથડો છે બધામાં W ડેશ મળશે. એની ઉપર સેન્ડ બાથ મેથડ છે, એમાં બી W ડેશ મળશે. લખીને જ આપી દઉં, W ડેશ મળશે. હા, ઓવન ડ્રાઇંગ જે મેથડ છે એમાં તમને W મળશે. W અને W ડેશમાં ફરક ખબર જ છે ને બધાને? હા, અહીંયા તમને W મળશે, નો ડાઉટ. પણ બાકીની જે બધી ફિલ્ડ મેથડો આવી, સેન્ડ બાથ, આલ્કોહોલ, કેલ્શિયમ કાર્બાઇડ, રેડિયેશન મેથડ, આ બધામાં W ડેશ મળશે. ઇવન લાસ્ટ મેથડ જે છે ટોર્શન બેલેન્સ મેથડ, જેને ઇન્ફ્રારેડ મેથડ કહેવાય, એમાં પણ તમને W ડેશ જ મળશે. આ જે મેથડ છે એમાં ઇન્ફ્રારેડ રેડિયેશન વપરાય છે સોઇલને ડ્રાય કરવા માટે. તો આ એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આવી રીતે પૂછાશે કે ટોર્શન બેલેન્સ મેથડમાં તમે સોઇલને ડ્રાય કરવા માટે શું વાપરો છો? તો ઇન્ફ્રારેડ રેડિયેશન. આ યાદ રાખજો. યસ. બીજી વાત આ મેથડની એક ઇમ્પોર્ટન્ટ, કે ડ્રાઇંગ અને વેઇંગ બે સાયમલ્ટેનિયસલી થાય છે. તમે જો અત્યાર સુધીની જે બી મેથડ હતી ને એમાં શું થતું હતું? તમે સોઇલને ડ્રાય કરો પછી વજન કરો. યસ ઓર નો? ઓવન ડ્રાઇંગ મેથડમાં શું કરતા હતા? ઓવનમાં સોઇલને પહેલા ગરમ કરવા મૂકી દો છો, એટલે ડ્રાઇંગ પ્રોસેસ થાય. ડ્રાઇંગ પતે પછી એને ઓવનમાંથી બહાર કાઢીને વજન કરો. યસ ઓર નો? તો અત્યાર સુધી તમે જેટલી પણ ઉપરની મેથડો જોઈ એ બધામાં ડ્રાઇંગ અને વેઇંગ બે 1 by 1 થાય. પહેલા ડ્રાઇંગ થઈ જાય પછી વેઇંગ થાય. વેઇંગ કરવું એટલે વજન કરવું. પણ આ એક એવી મેથડ છે ટોર્શન બેલેન્સ મેથડ, એ ડિટેલમાં ભણો તો ખબર પડે કે ડ્રાઇંગ અને વેઇંગ બંને સાયમલ્ટેનિયસલી થાય, પેરેલલ થાય. ડ્રાઇંગ થતું જાય ત્યાં વજન મપાતું થાય, ડ્રાઇંગ થતું જાય ત્યાં વજન મપાતું જાય. જેમ જેમ ડ્રાય થતી જાય સોઇલ, એમ એનું વજન જે ચેન્જ થતું જાય એ સામે તમને દેખાતું જાય. એટલે ડ્રાઇંગ એન્ડ વેઇંગ બંને સાયમલ્ટેનિયસલી થાય એવી એક જ મેથડ છે જેનું નામ છે ટોર્શન બેલેન્સ મેથડ. તો એમસીક્યુ પૂછાય તો ધ્યાન રાખવાનું કે ડ્રાઇંગ અને વેઇંગ સાયમલ્ટેનિયસલી થતું હોય એવી સોઇલનું વોટર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરવાની મેથડ કઈ? તો ટોર્શન બેલેન્સ મેથડ, જેમાં ઇન્ફ્રારેડ રેડિયેશન વપરાય છે. ધ્યાન રાખજો. યસ. મજા આવે છે કે નહીં આવતી? લ્યા, ચેટ સેક્શન ડાઉન થઈ ગયું છે. એન્જોય કરી રહ્યા છો ને? સ્પીડ નથી ને? હા. અને આ મેથડોમાં ડિટેલમાં લઈ એટલા માટે નહીં જતો, કામનું નથી. બાકી હમણાં ભણાવવા બેસીસ તો 1.5 કલાક ઘૂસી જશે બધી મેથડો ભણાવવામાં, 1.5 પોણા 2 કલાક ડિટેલમાં ભણાવી દઉં. લો,
પણ કામનું નહીં ને, ધી રિવિઝન ક્રેશ કોર્સ એટલે ક્યાંક તો આપણે લિમિટેશન રાખવી પડશે. યસ, અને જરૂર છે એનાથી વધારે નોલેજ જ શેર કરું છું એટલે ચિંતા ના કરતા. નેક્સ્ટ ઇઝ પિકનોમીટર મેથડ. પિકનોમીટર મેથડમાં સૌથી પહેલું પિકનોમીટર બોટલ જે છે પોતે એ 900 ml ની ડેન્સિટી બોટલ છે, આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આનો બી એમસીક્યુ પૂછાય છે. પિકનોમીટર જે છે એ પોતે 900 ml ની એક બોટલ છે કાચની. ઓકે, એની ઉપર બ્રાસનું એક ટોપ હોય છે, ઢક્કણ જે હોય ને એનું ઢક્કણ, એ કેપ એ બ્રાસનું હોય છે. ઓકે, ચલો ત્યારબાદ આ બી ક્વિક મેથડ છે. આ એપ્રોક્સિમેટલી મારા ખ્યાલથી 10 મિનિટનો સમય લેશે. હા, 10 થી 20 મિનિટનો સમય લેશે. પણ અહીંયા એક કન્ડિશન છે, તમે એ જ સોઇલનું વોટર કન્ટેન્ટ આ પિકનોમીટર મેથડથી ગોતી શકો કે જે સોઇલની સ્પેસિફિક ગ્રેવિટી તમને પહેલેથી ખબર હોય. હા, યુ શુડ નો ધ સ્પેસિફિક ગ્રેવિટી ફર્સ્ટ. યસ. બીજું, ઇટ ઇઝ યુઝ ફોર કોહેઝન લેસ સોઇલ. કોહેઝન લેસ સોઇલ માટે છે આ. યસ. બીજું, આ એક લેબ મેથડ છે, ફિલ્ડમાં ના થાય, લેબમાં થાય. લેબ મેથડ છે. અને આ મેથડ થી વોટર કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન આ રહ્યું. વોટર કન્ટેન્ટ ઇઝ ઇક્વલ ટુ W2 - W1 G - 1 છેદમાં W3 - W4 ઇન્ટુ G આખા કૌંસની બહાર -1. આવી રીતે તમને અહીંયા વોટર કન્ટેન્ટ મળશે. આ વોટર કન્ટેન્ટનો સ્મોલ w છે એવું સમજી લો, અને આ બધા વજન છે એટલે કેપિટલ W ના ફોર્મમાં સમજવા હોય તોય વાંધો નહીં. અને આ બધા વજન શું છે તમને ખ્યાલ જ હશે. W1 શું છે, W2 શું છે, W3 શું છે, W4 શું છે ખબર છે ને. W1 એટલે પિકનોમીટરનું એમ્પ્ટી વેઇટ, W2 એટલે પિકનોમીટર પ્લસ સોઇલ એડ કરેલી હોય એ વાળું વજન, W3 એટલે સોઇલ એડ કર્યા પછી પણ ઉપર જે પિકનોમીટરમાં રહી ગયું જે જગ્યા એમાં પાણી ભર્યા પછીનું વજન, અને W4 એટલે આખું પિકનોમીટર ખાલી કરી દેવાનું, સોઇલ વોઇલ બધું, અને પિકનોમીટરમાં ખાલી પાણી ભરી દેવાનું, એટલે ઓનલી પિકનોમીટર પ્લસ આખું પાણી ભરેલું એ વાળું વજન W4. રાઈટ? બોલો, ક્લિયર છે? ઓવન ડ્રાઇંગમાં તો સિમ્પલ છે. ઓવન ડ્રાઇંગમાં વોટર કન્ટેન્ટનું ઇક્વેશન સિમ્પલ છે. શું થાય કે વેઇટ ઓફ વોટર ભાગ્યા વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ. તો વેઇટ ઓફ વોટર ભાગ્યા વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ મળે કઈ રીતે? તો તમને જે પહેલા જે વજન મળ્યું હતું એટલે એમાં પછી કેવું હોય, અલગ અલગ હોય કે ભાઈ W1 તો એમ્પ્ટી કન્ટેનરનું વજન, W2 કન્ટેનર પ્લસ સોઇલનું વજન, પણ કઈ સોઇલ? વેટ સોઇલ. W3 કન્ટેનર પ્લસ ડ્રાય સોઇલનું વજન. આવી રીતે હોય બકા. એટલે એનું કોઈ ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી બેસિકલી, કારણ કે એ કન્સેપ્ટ થી બને છે. તો હવે જુઓ, આ જે ડ્રાય સોઇલનું વજન છે બીજું કઈ નથી, વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ જ છે. કાલે જ ભણાવ્યું હતું, ડ્રાય સોઇલનું વજન એટલે વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ જ. તો આમાં કરવાનું શું? ખાલી કન્ટેનરનું વજન બાદ કરી દો W3 માંથી, એટલે કે W1 બાદ કરી દો. તો W3 માંથી W1 બાદ કરી દો એટલે વેઇટ ઓફ સોઇલ સોલિડ્સ આવી ગયું. અને W2 માંથી W3 બાદ કરો એટલે એક તો કન્ટેનર ઉડી જાય, અને બીજું ડ્રાય સોઇલનું વજન ઉડી જાય, એટલે કે સોઇલ સોલિડનું વજન ઉડી જાય. તો ભાઈ વધે કોનું? વોટરનું. એટલે W2 - W3 કરવાથી તમને વેઇટ ઓફ વોટર મળે. એટલે આવી રીતે તમને વોટર કન્ટેન્ટ મળતું હોય છે ઓવન ડ્રાઇંગ મેથડમાં. અને ખાલી ઓવન ડ્રાઇંગ માટે નહીં, સેન્ડ બાથમાં બી આ જ રીતે ચાલે, કારણ કે સેન્ડ બાથમાં બી તમે એવું જ કરવાના છો. એક કન્ટેનરમાં લઈને સોઇલ મૂકો છો ને ભાઈ એને ગરમ કરો છો, ને ગરમ કર્યા પછીનું વજન માપો છો. આલ્કોહોલ મેથડમાં એ જ કન્સેપ્ટથી ચાલવાનું છે. રાઈટ? અને પહેલી 3 મેથડમાં તમારી ઇક્વેશનની જરૂર છે. પાછળની જે 3 રહી, કેલ્શિયમ કાર્બાઇડ, રેડિયેશન મેથડ અને ટોર્શન બેલેન્સ, એ 3 તો ઇક્વેશન વગરની છે. એ તો ડિવાઇસ વાળી મેથડો છે, એ તો કેલિબ્રેશન વાળી છે. એ તો તમને સીધે સીધું W' નું રીડિંગ જ બતાવશે. અને જ્યાં 7મી મેથડ રહી એમાં ઇક્વેશનની જરૂર છે તો ઇક્વેશન બતાવી દીધું. એટલે પહેલી 3 મેથડ માટે આ ઇક્વેશન, વચ્ચેની 3 મેથડ કેલિબ્રેશન ઉપર ચાલે છે, ડિવાઇસ ડાયરેક્ટ તમને રીડિંગ બતાવશે, અને 7મી મેથડ માટે આ ઇક્વેશન રહ્યું. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ, રિવિઝન થઈ ગયું આખું. બોલો, ક્લિયર? હા, જો EE માં ક્વેશ્ચન હતો, કિરણસિંહ ઝાલાજી કહી રહ્યા છે, જો મેં ભણાવ્યું એમાંથી પૂછાણું, જો 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 કઈ એડવર્ટાઇઝમેન્ટ નંબર 19, એડવર્ટાઇઝમેન્ટ નંબર 19 માં શું હતો ક્વેશ્ચન? કે પિકનોમીટર મેથડ જે તમે વાપરો છો સ્પેસિફિક ગ્રેવિટી માટે વપરાય છે અને વોટર કન્ટેન્ટ માટે વપરાય છે, જે બી હોય
એનું વોલ્યુમ કેટલું છે, કેટલા ml ની છે? તો 900 ml ની છે. હા, જોયું? બસ આ જ વસ્તુ છે. યસ, આવું તમને બી દેખાશે. આવું તમે બોલશો કે સાહેબ ડબલ 974 માં તમે આ ભણાવ્યું હતું ને એમાંથી જ આવું પૂછાયું. આવું જ થવાનું છે ભાઈ. જો આવું નહીં ચાલે હો. હા, આજે અત્યારે તમારું થઈ રહ્યું છે નહીં ચાલે. જેમ જેમ લેક્ચર આગળ વધતા જાય છે એમ જેમ નંબર ઓફ સ્ટુડન્ટને લાઈવમાં ઓછું થતું જાય છે. નહીં ચાલે. યસ, પછી હું ઓનલી લાઈવ રાખીશ, પછી ભોગવજો કે સાહેબ જોવા ના મળ્યું, રેકોર્ડિંગ નહીં જોવા મળે. યસ. હા, રોહિતજી એમાં ભૂલ બી કરી હતી. જો રાહુલજીનો સાચો પડ્યો તો રોહિતજીએ ભૂલ કરી હતી. ચલો, બધાને મજા આવી? ક્લિયર થઈ ગયું? હવે આગળ સ્પેસિફિક ગ્રેવિટી, યુનિટ વેઇટ આવું બધું આવતું જશે. એટલે આવતીકાલે આપણે આરામથી આપણું આ ચેપ્ટર પૂરું કરી દઈશું. આરામથી. કારણ કે કાલે 2 સ્લોટ છે. આમાં બી કામનું જ કરાવવું છે. વાંધો નહીં આવે. નેક્સ્ટ આખું વીક ખેંચી લઈશું ને મસ્ત 2 સ્લોટથી, તો જીઓટેક પતી જશે. અને લાંબો સબ્જેક્ટ છે, સમજો તમે. બહુ લાંબો સબ્જેક્ટ છે ને કશું બાકી નથી રાખ્યું. અચ્છા, આ સ્ટેબિલિટી ઓફ સ્લોપ લઈ લઈએ. આટલું તો બેસિક લઈ લઈશું, વાંધો નહીં. છોડવું નથી કશું બી. ડબલ એ છે ને, રિસ્ક નહીં લેવું, સમજો. ડબલ એ છે એટલે હું કોઈ રિસ્ક નહીં લેવા માંગતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક એની રિસ્ક. ડબલ એ છે ને ભાઈ, રાઈટ? યસ, ડબલ એ છે એટલે આપણે કોઈ રિસ્ક નથી લેવું. યસ, જે લાઈવ જોશે એને જ ફાયદો થવાનો છે. જે રેકોર્ડિંગ જોવાના છે એને ભયંકર નુકસાન થવાનું છે. આ વસ્તુ ફેક્ટ છે, એમાં કોઈ જ દોરાઈ નથી. હા, ઇમ્પોર્ટન્ટ હોય એ જ કરાવવું છે ધવલજી. એક્ઝેક્ટલી ભાઈ. એવું નહીં કે લખેલું છે તો બધું જ કરાવી દેવું, રાઈટ? જેટલું ઇમ્પોર્ટન્ટ હશે એટલું જ કરાવીશ, ચિંતા ના કરો. કાલે સવારે બી લેક્ચર હશે. બુક્કા બોલે છે સર ખૂબ મજા આવે છે, બધું રિવાઇઝ થઈ જાય છે. યસ, ડિગ્રી ઓફ ડેન્સનેસ વધારે હોય તો સ્વાભાવિક રીતે શિયર સ્ટ્રેન્થ વધારે હોય. યસ દિનેશજી. ચલો હવે પહેલા ચેપ્ટરના પહેલા ચેપ્ટરના આપણે સરસ મજાના MCQ સોલ્વ કરીએ. મેં જે તમને કીધું તું એ તમને કરાવું છું. ઓકે, ચલો પેલા PDF સેવ કરી દઉં એટલે ક્યાંય પેલું રહી ના જાય. દસ 11 ને 12 13 MH ઉભા રહેજો. MCQ સોલ્વ કરવાના છે. યસ, MCQ ની PDF બી તમને મળશે. ચલો
એક મિનિટ, ક્વેશ્ચન વાળી પીડીએફ. પેલા મને ક્વેશ્ચન ઓકે મળી ગઈ મેડમ, પીડીએફ મળી ગઈ. હા હા મળી ગઈ પીડીએફ. હા ચાલો, સરસ મજાના તમારા ચેપ્ટર નંબર 1 ના ક્વેશ્ચન બનાયા છે, રાઈટ? સોલ્વ કરીએ. યસ. ઓબ્વિયસલી એમસીક્યુ ટીસીએસ બેઝડ જ હોય ને બકા. ઓબ્વિયસલી જે પેટર્ન ચાલે છે એના જ છે. અગેન ભાઈ આ ક્વેશ્ચન છે ને, આ ક્વેશ્ચન કયા છે યાદ કરી લેજો. કયા છે યાદ કરી લેજો. આ ક્વેશ્ચન કયા છે? હે? આ ક્વેશ્ચન કયા છે? મોડેલ પેપર વાળા. મેં તમને કીધું તું ને કે અમે જે તમને મોડેલ પેપરમાં ક્વેશ્ચનો કરાવવાના છીએ, રાઈટ? એ અમે એટલા બધા બનાવીશું કે 5 મોડેલ પેપર તો એમાંથી બને જ, પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન બનાવીશું જેથી કરીને દરેક ચેપ્ટર વાઇઝ તમને ક્વેશ્ચન પ્રેક્ટિસ આપી શકીએ. અને દરેક ચેપ્ટર વાઇઝમાં પણ તમે જુઓ જે તમને કમિટમેન્ટ કરી હતી એ, દરેક ચેપ્ટર વાઇઝમાં પણ તમે જુઓ કે ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન જો છે કેટલા છે? 26. અને બીજું સેલ્ફ પ્રેક્ટિસ ક્વેશ્ચન. યસ, સેલ્ફ પ્રેક્ટિસ ક્વેશ્ચન. યસ, સેલ્ફ પ્રેક્ટિસ ક્વેશ્ચન. એ પણ કેટલા? એ પણ 26. મજા આવી ગઈ? ગેમ ચેન્જર ક્વેશ્ચન્સ છે આ, ગેમ ચેન્જર ક્વેશ્ચન્સ છે. યસ, તો તમને જે કીધું તું મહાસંગ્રામ 2.0 ના લોન્ચિંગમાં કે દરેક ચેપ્ટરના દરેક ટોપિકને રિવિઝનમાં કવર કરવામાં આવશે. બોલો, આયા કવર કરવામાં? યસ ઓર નો? અને દરેક ચેપ્ટર વાઇઝ ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન કરાવવામાં આવશે, એટલે લેક્ચરમાં કરાવવામાં આવશે, જે હું હમણાં તમને કરાવવા જઈ રહ્યો છું. અને દરેક ચેપ્ટરના સેલ્ફ પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને આપવામાં આવશે. રાઈટ? યસ યસ. તો જે કીધું તું એ કરીને બતાવ્યું. ચાલો, તો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચેપ્ટર નંબર 1 રેડી બધા? ચેપ્ટર નંબર 1 ના ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન, અને પણ એવા કે જે ડાયરેક્ટલી તમને તમારી એક્ઝામમાં પૂછાવાની સંભાવના ખૂબ હાઈ હોય એવા. યસ સર, રિયલી સર, યુ આર ગ્રેટ. આઈ પ્રે ટુ ગોડ નેક્સ્ટ બેચ. યસ, આઈ પ્રે ટુ ગોડ. હા, નેક્સ્ટ બેચ ફિલ વિથ 10x to now. યસ, થેન્ક યુ સો મચ. આવું કરીશું તો હવે કોન્ફિડન્સ આવે કે ડબલ ઈ ક્લિયર થઈ જશે. યસ, હર્ષિલ સર હે તો ડબલ ઈ પાક્કી હે. યસ યસ યસ. બંને વસ્તુ તમને મળશે. યસ, બંને વસ્તુ તમને મળશે. યસ. રોહિતે જબરજસ્ત કોઇન્સિડન્સ બેહાડ્યો કે ક્વેશ્ચન બી 26, સાહેબના મેરેજની તારીખ બી 26. લાગશે વાર પણ આવશે મજા. આપણા ત્યાં ક્વોલિટી મળશે તમને. યસ યસ, એક્ઝેક્ટલી. અને આપણે માર્કેટમાં લોકો જેના ઉપર ફોકસ કરે એના ઉપર બહુ નહીં કરતા કે રિઝલ્ટ આવે ને પછી ટોપરો ખરીદવા જાય, ટોપરોને મનાવે, બરાબર ને? હા, ઓફિસ પર ફોન કરીને બોલાવડાવે, એને ત્યાં આગળ પગે લગાવડાવે, બરાબર ને? હા, આપણે ક્વોલિટી આપી.
આવી ગયો અવાજ? આવી ગયો? આવી ગયો? અવાજ આવી ગયો? આવી ગયો અવાજ? આવી ગયો અવાજ? આવી ગયો અવાજ? અવાજ આવી ગયો? હા, બસ એ જ છે. યસ, એક્ઝેક્ટલી. એટલે આપણે ફોકસ ક્વોલિટી કન્ટેન્ટમાં કરીએ છીએ. તમે જોઈ લીધું મહાસંગ્રામમાં 30 લેક્ચર લીધા અમે, 23 કન્ટેન્ટના, 5 મોડેલ પેપરના, એક પેપર સોલ્યુશન કરાયું, એક હાઉ ટુ અટેમ્પ્ટ ધી ક્વેશ્ચન પેપર, આવા 30 લેક્ચર લીધા, રાઈટ? એમાં તો તમને ખબર પડી ગઈ કે ભાઈ ના, વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ ખરેખર જોરદાર કન્ટેન્ટ આપે છે. આપણે આપતા જ હતા પહેલેથી, પણ આપણી બેચોમાં દેખાતું હતું એ, રાઈટ? અને એ વસ્તુ અમે યુટ્યુબ પર આવીને ખાલી 30 દિવસ ખાલી લેક્ચર લીધા, એમાં તો માર્કેટ હલી ગયું, બરાબર ને? દર્શનજી કહી રહ્યા છે સર, મારો એક ફ્રેન્ડ છે MGVCL માં લાગ્યો છે, એને એ લોકોએ ફોન કરીને બોલાવ્યો ને પછી કીધું હું કહું એવું બોલ. હા, એ મને ખ્યાલ છે કોણ છે. રેન્ક 4 ની વાત કરો છો ને? રેન્ક 4 ધ્રુવ, ઇફ આઈ એમ નોટ રોંગ, રાઈટ? યસ, એ મને ખ્યાલ છે. રેન્ક 4 ધ્રુવ, મારી સાથે બી વાત થયેલી છે એની, પણ મેં કીધું બગા જો તું અમારી કોઈ બેચમાંથી નથી ભણેલો, હા, તો પછી એ વસ્તુ નહીં. યસ, ચલો તો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે રેડી બધા? ચલો ભાઈ, આ એવા ક્વેશ્ચનો છે, હા, મોડેલ પેપર જેટલું જ શિદ્દતથી ધ્યાન આપજો. એવું ઇગ્નોર ના મારતા કે આ તો ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન ખાલી નથી, આ તમારે એક્ઝામમાં પૂછાવાના છે. યસ યસ યસ, ચલો આવી જાઓ. The process of breaking down rocks into soil is called, બોલો બોલો, રોક નું સોઇલમાં બ્રેકડાઉન થઈ જવા વાળી પ્રોસેસ ને શું કહેવાય? બોલો શું કહેવાય? બોલો, વેધરિંગ કહેવાય. યસ. અચ્છા, હું એમ કહું કે અહીંયા વેધરિંગ શબ્દ ના હોત અને બીજું ડિસઇન્ટિગ્રેશન હોત તો પણ ચાલે કે ના ચાલે? યસ. નેક્સ્ટ, which type of weathering is caused by temperature variation? બોલો, પેલા ફેક્ટર્સ બતાયા હતા તમને ફિઝિકલ વેધરિંગ ના અને કેમિકલ વેધરિંગ ના, તો ટેમ્પરેચર વેરિએશન તમને ક્યાં દેખાણું હતું? ફિઝિકલ વેધરિંગ માં દેખાણું હતું. યસ, તો ફિઝિકલ વેધરિંગ. હવે ફિઝિકલ વેધરિંગ તો ઓપ્શનમાં નથી, તો એની જગ્યાએ શું નામ લખશું? Which of the following weathering is caused by temperature variation? ફિઝિકલ વેધરિંગ નથી તો મેકેનિકલ લખી શકાય, રાઈટ? મેકેનિકલ લખવું હોય તો લખી શકાય. યસ યસ, મેકેનિકલ લખી શકાય ફિઝિકલ ની જગ્યાએ. યસ. તો ચલો, આ નવી વસ્તુ આપણને જાણવા પણ મળી કે ફિઝિકલ ના હોય તો મેકેનિકલ પણ લખાય. આર્ટિફિશિયલ ના લખાય. લે, વેધરિંગ થોડી તું કરવા જઈશ? લે, આર્ટિફિશિયલ વેધરિંગ થોડી છે, આપણા હાથમાં થોડી છે. આપણા હાથમાં છે? હે, આપણા હાથમાં છે વેધરિંગ કરવું? ઇટ્સ અ નેચરલ પ્રોસેસ. તો ધ્યાન રાખજો, ફિઝિકલ ના હોય ઓપ્શનમાં તો મેકેનિકલ હોય તો ચાલે. એવું ના કહેતા કે સાહેબ ફિઝિકલ નહીં તો હું તો કેમિકલ કરીને આવ્યો, એવું ના થાય. ટેમ્પરેચર વેરિએશન છે, ફિઝિકલ આવે. ફિઝિકલ ના હોય તો મેકેનિકલ આવે, રાઈટ? સિમિલર વર્ડ્સ છે. બીજું, કેમિકલ વેધરિંગ શું ઇન્વોલ્વ કરે છે? તો આ પણ કીધું તું, ઓક્સિડેશન, હાઇડ્રેશન, કાર્બોનેશન. યસ ઓર નો? ઓક્સિડેશન, હાઇડ્રેશન, કાર્બોનેશન. યસ ઓર નો? પછી રેસિડ્યુઅલ સોઇલ્સ આર ફોર્મડ બાય, બોલો, રેસિડ્યુઅલ સોઇલ્સ. રેસિડ્યુઅલ સોઇલ એટલે શું કીધું તું? હા, કે જે ટ્રાન્સપોર્ટ ના થાય, જે પેરેન્ટ રોક ની આજુબાજુમાં જ પડી રહે. હા, તો ટ્રાન્સપોર્ટેશન થી થાય ના થાય રેસિડ્યુઅલ સોઇલ? યસ. વેધરિંગ ઇન પ્લેસ. હા, વેધરિંગ ઇન પ્લેસ થી થાય. વેધરિંગ ઇન પ્લેસ, કે ત્યાં જ વેધરિંગ થઈને પડી રહે, એટલે વેધરિંગ ઇન પ્લેસ. ડિપોઝિશન બાય વોટર, ના ભાઈ, પાણી તો લઈ જશે ને. ગ્લેશિયલ મુવમેન્ટ બી ના આવે, મુવમેન્ટ નથી કરવાની, રેસિડ્યુઅલ સોઇલ છે, એટલે વેધરિંગ ઇન પ્લેસ આવે. વેધરિંગ ઇન પ્લેસ. ચલો નેક્સ્ટ, બ્લેક કોટન સોઇલ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ, શું કીધું તું? બ્લેક કોટન સોઇલ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ રેસિડ્યુઅલ સોઇલ. ના ખબર હોય તો ધ્યાન રાખજો. બ્લેક કોટન સોઇલ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ રેસિડ્યુઅલ સોઇલ. ઓકે, નેક્સ્ટ,
ટ્રાન્સપોર્ટેડ સોઇલ્સ આર ક્લાસિફાઈડ બેઝડ ઓન, બોલો ટ્રાન્સપોર્ટેડ સોઇલ નું ક્લાસિફિકેશન શેના આધારે થતું હતું? તો એને ટ્રાન્સપોર્ટ કરવા વાળી એજન્સી કઈ છે એના આધારે થતું હતું? તો મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન ના આધારે થતું હતું. યસ, મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન ના આધારે થતું હતું. યસ. નેક્સ્ટ, એલ્યુવિયલ સોઇલ્સ આર ટ્રાન્સપોર્ટેડ બાય રિવર. કીધું તું રિવર, રિવર એટલે રનિંગ વોટર, એટલે વોટર. વોટર ઇઝ યોર આન્સર. એલ્યુવિયલ સોઇલ્સ આર ટ્રાન્સપોર્ટેડ બાય વોટર. મજા આવે છે? નેક્સ્ટ, એઓલિન સોઇલ્સ. એઓલિન સોઇલ્સ એટલે ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ. ટ્રાન્સપોર્ટેડ બાય વિન્ડ, વિન્ડ એક્શન. લુઇસ ડિપોઝિટ સોઇલ્સ આર. લુઇસ ડિપોઝિટ શું કીધું તું? એઓલિન સોઇલ નો પ્રકાર છે. યસ, એઓલિન સોઇલ નો પ્રકાર છે એટલે કે વિન્ડ ડિપોઝિટેડ છે. અને સિલ્ટ છે ભાઈ. લુઇસ સોઇલ જે રહી એ સિલ્ટ છે, ધ્યાન રાખજો. લુઇસ સોઇલ બેસિકલી સિલ્ટ છે. લુઇસ સોઇલ બેસિકલી સિલ્ટ છે. કોલેપ્સિબલ સોઇલ છે એ બી કીધું તું લુઇસ સોઇલ વિશે. હા, એક્ઝામ જેવી ફિલિંગ આવે છે સાહેબ. યસ ભાઈ, કેટલા વિદ્યાર્થી મિત્રોને એવું લાગી રહ્યું છે કે સાહેબ આ ખરેખર મોડેલ પેપર જેવા જ પ્રશ્નો છે, જેવું મહાસંગ્રામમાં વર્ક આસિસ્ટન્ટ માટે તમે મોડેલ પેપરમાં ક્વેશ્ચન લઈને આયા હતા અને એમાંથી બેઠા પૂછાયા એક્ઝામમાં, એવી ફિલિંગ કેટલા લોકોને અત્યારે આવી રહી છે. ભાઈ લુઇસ એટલે ખબર છે ને, એઓલિન સોઇલ નો એક પ્રકાર, અને એઓલિન સોઇલ એટલે વિન્ડ ડિપોઝિટેડ. તો લુઇસ બી શું આવે? વિન્ડ ડિપોઝિટેડ આવે. લુઇસ એક સિલ્ટ છે. લુઇસ એ સિલ્ટ સાઇઝમાં હોય છે, ધ્યાન રાખવું. નેક્સ્ટ, which soil is best for foundation? ફાઉન્ડેશન માટે કઈ સોઇલ સારી? તો ગ્રાવેલ સારી, ધ્યાન રાખવું. પીટ તો બહુ ખરાબ, ક્લેમાં બી પ્રોબ્લેમ છે સ્વેલિંગ શ્રિંકેજ નો, રાઈટ. અને સિલ્ટ અને ગ્રાવેલ બે હોય તો ઓપ્શનમાં ગ્રાવેલ ને પહેલી પ્રાયોરિટી અપાય, એટલે ગ્રાવેલ એ ફાઉન્ડેશન માટે સારી સોઇલ છે, ધ્યાન રાખવું. ઓકે, ચલો નેક્સ્ટ. મોજે મોજ, પ્રો મેક્સ લેવલ મજા આવી રહી છે બધાને. યસ, ખૂબ સરસ. ચાલો નેક્સ્ટ, 11 નંબરનો ક્વેશ્ચન. એક્સપાન્સિવ સોઇલ કઈ છે? હમણાં જ વાત થઈ, હાઈ સ્વેલિંગ હાઈ શ્રિંકેજ વાળું નેચર. એક્સપાન્સિવ સોઇલ કઈ છે? તો એક્સપાન્સિવ સોઇલ છે ક્લે. યસ, પેલા એસએસ લઈ લેજો બધા. ચાલો, ત્યારબાદ આજે બી કર્યા છે એ વાળા બી. નેક્સ્ટ, બ્લેક કોટન સોઇલમાં પ્રોબ્લેમ શું આવે છે? હમણાં જ કીધું, સ્વેલિંગ શ્રિંકેજ નો પ્રોબ્લેમ આવે છે. સ્વેલિંગ શ્રિંકેજ નો પ્રોબ્લેમ આવે છે બ્લેક કોટન સોઇલ જોડે. યસ, આ સ્વેલિંગ શ્રિંકેજ પ્રોબ્લેમ છે. ઇવન એ બી કીધું તું કે બ્લેક કોટન સોઇલમાં જે સ્વેલિંગ શ્રિંકેજ પ્રોબ્લેમ આવે છે કયા ક્લે મિનરલ ના લીધે આવે છે? મોન્ટ મોરિલોનાઇટ ના લીધે આવે છે. આ બી હોટ ફેવરેટ એમસીક્યુ છે કે બ્લેક કોટન સોઇલમાં અથવા બેન્ટોનાઇટ ક્લેમાં જે સ્વેલિંગ અને શ્રિંકેજ વાળો પ્રોબ્લેમ છે એ કયા ક્લે મિનરલ ના લીધે છે? તો મોન્ટ મોરિલોનાઇટ, મોન્ટુ ના લીધે છે. બેસ્ટ સોઇલ ફોર ડ્રેનેજ. ડ્રેનેજ માટે સૌથી સારામાં સારી સોઇલ કઈ? તો જેની પરમિએબિલિટી સૌથી વધારે સારી હોય એ. આમાં સૌથી વધારે પરમિએબિલિટી વાળી સોઇલ કઈ છે? સેન્ડ, રેતી. રેતીમાંથી પાણી ઈઝીલી ડ્રેન આઉટ થઈ જાય, એટલે ડ્રેનેજ માટે સારામાં સારી સોઇલ કઈ? સેન્ડ. મરીન ક્લે ઇઝ જનરલી, મરીન ક્લે કેવી છે? તો આપણને બધાને ખબર છે, વીક છે. મરીન ક્લે વીક છે. યસ, મરીન ક્લે કેવી છે? વીક છે. ચલો, કોલ્યુવિયલ સોઇલ્સ આર ટ્રાન્સપોર્ટેડ બાય, બોલો કીધું તું, કોલ્યુવિયલ સોઇલ્સ આર ટ્રાન્સપોર્ટેડ બાય ગ્રેવિટી. કીધું તું, ગ્રેવિટેશનલ ફોર્સ ના લીધે ટ્રાન્સપોર્ટ થવા વાળી સોઇલ કોલ્યુવિયલ સોઇલ કીધું તું. અને કોલ્યુવિયલ સોઇલ નું એક્ઝામ્પલ આપ્યું તું ટેલુસ. ટેલુસ, યસ, કોલ્યુવિયલ સોઇલ નું એક્ઝામ્પલ આપ્યું હતું ટેલુસ. ત્યારબાદ લેટરાઇટ સોઇલ અથવા લેટરિટિક બી કહી શકો, એ લીચિંગ થી બનતી હતી, યાદ કરો. લીચિંગ ઓફ રોક્સ થી જે સોઇલ બને એને લેટરાઇટ સોઇલ કહેતા હતા અથવા લેટરિટિક સોઇલ કહેતા હતા. યસ ઓર નો? Which soil has the highest permeability? ભાઈ આમાંથી સૌથી વધારે પરમિએબિલિટી વાળી સોઇલ કઈ છે? તો સેન્ડ. યસ, સેન્ડ માં સૌથી વધારે પરમિએબિલિટી હોય. યસ, સેન્ડ થી વધારે કોનામાં હોય? ગ્રાવેલમાં. તો પરમિએબિલિટી ની સિક્વન્સ યાદ રાખી લો, ગ્રાવેલ, પછી સેન્ડ, પછી સિલ્ટ, પછી ક્લે. યસ. પીટ સોઇલ. પીટ સોઇલ એટલે આપણી ઓર્ગેનિક સોઇલ. તો પીટ સોઇલ માં શું છે? ઓર્ગેનિક મેટર છે. યસ, તો પીટ સોઇલ હેવિંગ ઓર્ગેનિક મેટર. પીટ સોઇલ ને આપણે હાઈલી ફાઇબરસ સોઇલ બી કીધી હતી. પીટ સોઇલ ને આપણે એવું બી કીધું હતું કે આમાં પાર્શિયલી નહીં, અલગ અલગ સ્ટેજીસ છે ડિકમ્પોઝ થયેલા ઓર્ગેનિક મેટર છે. અલગ અલગ સ્ટેજીસ નું ડિકમ્પોઝિશન વાળા ઓર્ગેનિક મેટર છે. યસ, યસ. ચલો ત્યારબાદ 19મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. મજા આવી રહી છે બધાને?
બધા એન્જોય કરી રહ્યા છે ફૂલ ઓન. યસ. એટલે પાછું આવ્યું, સોઇલ ટ્રાન્સપોર્ટેડ બાય ગ્લેશિયર્સ ઇઝ નોન એઝ ગ્લેશિયલ સોઇલ. લેકોસ્ટ્રાઇન સોઇલ્સ આર ડિપોઝિટેડ ઇન લેક. શીખવાડ્યું તું લેકોસ્ટ્રાઇન નો એલ અને લેક નો એલ. યસ, લેકોસ્ટ્રાઇન સોઇલ્સ આર ડિપોઝિટેડ ઇન લેક. એટલે મજા આવે છે કે નહીં આવતી? હે, પ્રો લેવલ એન્જોય કરી રહ્યા છો? મહાસંગ્રામ ગંગા છે સર, અમારા પાપ ધોવાઈ જશે એટલે અબકી બાર ડબલ ઈ પાર ફાઇનલ. યસ 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 યસ, ઉપર છે, ઘણું છે ઉપર. યસ, ચાલો. અચ્છા, આ મસ્ત વાત આવે છે, ડેલ્ટા. ડેલ્ટા વાળી સોઇલ. ડેલ્ટા એટલે શું? કે જ્યાં આગળ નદી સમુદ્રને મળતી હોય ને એ વાળો જે પોઈન્ટ હોય ને એને ડેલ્ટા કહેવાય. યસ, તો ડેલ્ટા સોઇલ્સ ક્યાં હોય? ડેલ્ટા સોઇલ્સ ક્યાં ડિપોઝિટ થયેલી હોય? તો રિવરમાં ડિપોઝિટ થયેલી હોય. રિવર ડિપોઝિટેડ સોઇલ્સ હોય. યસ, ડેલ્ટા સોઇલ્સ આર રિવર ડિપોઝિટેડ સોઇલ્સ. આ યાદ રાખવું, ડેલ્ટા સોઇલ્સ આર રિવર ડિપોઝિટેડ સોઇલ્સ. ડેલ્ટા સોઇલ બેસિકલી કઈ ખબર? માલ સોઇલ. એ ડેલ્ટા આગળ મળે તમને, જ્યાં આગળ નદી સમુદ્રને મળતું હોય ત્યાં આગળ તમને આ ડેલ્ટા કહેવાય એ પોઈન્ટને, અને ત્યાં આગળ તમને મારા ખ્યાલથી માલ સોઇલ મળે. રાઈટ? યસ. ચલો ત્યારબાદ મેક્સિમમ કોહેઝન ઇઝ ઇન. મેક્સિમમ કોહેઝન કઈ સોઇલમાં હોય? ઓબ્વિયસલી ક્લે સોઇલમાં હોય. તો ક્લે જોડે મેક્સિમમ કોહેઝન છે. ક્લે જોડે મેક્સિમમ કોહેઝન છે. ચલો ભાઈ ચલો, 4 ક્વેશ્ચન રહ્યા છેલ્લા. યસ, મોજે દરિયા, મજા કરાઈ દીધી. Which soil is most compressible? શીખવાડ્યું તું, જે સોઇલમાં વોઇડ રેશિયો વધારે હોય એ સોઇલ વધારે કમ્પ્રેસિબલ કહેવાય, અને વધારે વોઇડ રેશિયો કોનો હોય? ફાઇન ગ્રેઇન સોઇલનો. તો આમાંથી સૌથી ફાઇન ગ્રેઇન સોઇલ કઈ? ક્લે. તો ક્લે ઇઝ મોસ્ટ કમ્પ્રેસિબલ સોઇલ. ક્લે ઇઝ મોસ્ટ કમ્પ્રેસિબલ સોઇલ. યસ. નેક્સ્ટ, parent rock from which soil is formed is called. મસ્ત વાત આવી. પેરેન્ટ રોક નું બીજું નામ બેડ રોક બી છે. યસ, આ ધ્યાન રાખજો. પેરેન્ટ રોક નું બીજું નામ બેડ રોક બી છે, કે જેમાંથી સોઇલ બને છે. જેમાંથી સોઇલ બને છે. યસ. નેક્સ્ટ, which factor does not influence the soil formation? નીચેનામાંથી કયું ફેક્ટર સોઇલના ફોર્મેશનને અફેક્ટ નથી કરતું? તો ક્લાઇમેટ, ટાઈમ, વેજીટેશન અને ટ્રાફિક લોડ. તો ઓબ્વિયસલી ટ્રાફિક લોડ અફેક્ટ ના કરે. રાઈટ? ટાઈમ અફેક્ટ કરે, વેજીટેશન અફેક્ટ કરે, ક્લાઇમેટ બી અફેક્ટ કરે. યસ યસ. એન્ડ ધી લાસ્ટ ક્વેશ્ચન. ધી લાસ્ટ ક્વેશ્ચન. એવરીવન રેડી? Everyone is ready for the last question? Tell me. First you tell me. Everyone is ready for the last question? Everyone is ready for the last question? Everyone is ready for the last question? Yes or no? Yes or no? Everyone is ready for the last question or not? કે soil formed due to volcanic activity is. Soil formed due to volcanic activity is. Yes. બોલો, રેસિડ્યુઅલ આવે, ટ્રાન્સપોર્ટેડ આવે, ઇગ્નિયસ સોઇલ આવે કે ઓર્ગેનિક સોઇલ આવે? ટેલ મી. રેસિડ્યુઅલ સોઇલ, વોલ્કેનિક એક્ટિવિટી થી જે સોઇલ બને છે that is residual soil. Yes yes. બ્લેક કોટન સોઇલ અને બેન્ટોનાઇટ ક્લે બંને વોલ્કેનિક એક્ટિવિટી થી બને છે, અને બંને રેસિડ્યુઅલ સોઇલ ના એક્ઝામ્પલ છે. મેં તમને કીધું તું. યસ યસ. ઓકે. યસ. ચાલો, તો હવે એકવાર તમારા બધાનો જે અનુભવ છે આ ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન નો અને આ મહાસંગ્રામ 2.0 ના આપણે 2 ચેપ્ટર સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા. ત્રીજું ચેપ્ટર અડધું પતાયું અને આ પહેલા ચેપ્ટરના ક્વેશ્ચન પ્રેક્ટિસ કર્યા. અત્યાર સુધી કેવી મજા આવી? અને હજુ આટલે પૂરું નહીં થતું. તમને હોમવર્કમાં આજ પહેલા ચેપ્ટરના સેલ્ફ પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપવામાં આવી રહ્યા છે, જે તમારે આવતીકાલે સોલ્વ કરવાના છે. એટલે આજે તમને મળી જશે અથવા કાલે મળી જશે, તો એ તમારે સોલ્વ કરવાના છે સેલ્ફ પ્રેક્ટિસ ક્વેશ્ચન. હવે લાગે છે મહાસંગ્રામ 2.0 થી ડબલ એ બનાશે. રાઈટ? યસ યસ યસ. સરસ. તો ભાઈ આ 26 MCQ તમને હું જે પ્રેક્ટિસ માટે આપી રહ્યો છું એ પણ કરજો. અને એકવાર
જે આપણે 26 કરાયા એ પણ એકવાર ફરતી કરી લેજો. કોઈને કોઈ કન્ફ્યુઝન છે? કોઈને કોઈ કન્ફ્યુઝન છે આ 26 ક્વેશ્ચનમાં જે આપણે કર્યા ક્લાસમાં? એમાં ધુરંધર જેવી ફિલિંગ આવી ગઈ. સર બૂમ પડાઈ દીધી, મહાસંગ્રામ ઇઝ ઇક્વલ ટુ ડબલ એ. હવે લાગે છે કે એક્ઝામ નજીક આવી રહી છે. આવું કરીએ તો લાગે છે કે ડબલ એ તો ક્લિયર થશે, પણ કોમ્પિટિશન વેબ સંકુલમાં જ રહેશે. અને એટલે જ મેં તમને કમિટમેન્ટ આપી છે કે 974 થી વધારે એડમિશન આપણે નહીં લઈએ. બસ 974 એડમિશન થઈ જશે, આપણે એની બહુ નજીક છીએ, રાઈટ. 974 એડમિશન થઈ જશે એટલે પછી આપણે નહીં લઈએ, કારણ કે એવું ના થાય કે આપણા સ્ટુડન્ટમાં અંદર અંદર એવું થાય કે આ મારો કોમ્પિટિટર છે, આ મારી સીટ ખાઈ જશે, રાઈટ. હા બસ ચલો, તમારી હાજરી જ કાફી છે મહેફિલમાં રોનક લાવવા માટે. શબ્દોની જરૂર ક્યાં છે, તમારી આંખો જ ઘણું બધું કહી જાય છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. યસ, મેઇન વસ્તુ ભાવિકજીએ કીધી કે સાહેબ થિયરી કરીને આપણે જે આગળ એમાં બધા એમસીક્યુ લાગી જાય છે, અને એકાદ બે નવું શીખવા મળ્યું. પેલું પેરેન્ટ રોક નું બીજું નામ બેડ રોક શીખવા મળ્યું. પેલું ફિઝિકલ વેધરિંગ ની જગ્યાએ મેકેનિકલ વેધરિંગ શબ્દ હોય તો પણ ચાલે, એ શીખવા મળ્યું, રાઈટ. યસ, બસ તો આવી જ રીતે દરેક ચેપ્ટરમાં, દરેક સબ્જેક્ટમાં મજા કરવાની છે, અને મહાસંગ્રામ 2.0 થી ડબલ ઈ 974 પોસ્ટમાં તમારા દરેકની એક એક સીટ પાકી કરાવવાની છે, રાઈટ. યસ, બસ તમારો આવો સાથ અને સહકાર રાખજો. રજા લઉં, મળીએ. આવતીકાલે ફરીથી 2 લેક્ચર લઈશું, સવારે 9 વાગે અને સાંજે 5 વાગે. ચલો, યસ, ચલો રજા લઉં. એકવાર સ્ટુડન્ટના ડાઉટ જોઈ લઈએ. ટેલિગ્રામ માટેની લિંક જે પણ વિદ્યાર્થી મિત્રોને ના મળી હોય એ વિદ્યાર્થી મિત્રો એકેડેમીના નંબર પર મેસેજ કરીને એ લિંક લઈ લે. અહીંયા કોપી કરો છો, અહીંથી થશે જોઈન. ચલો ભાઈ, એક કામ કરો, ચાલુ લેક્ચરમાં તમને લિંક આપી દઈએ. બસ ચાલુ લેક્ચરમાં જ ઉભા રહો, લિંક લેતા જાઓ, જોઈન થતા જાઓ. આ નહીં, સર્ચ મારો મહાસંગ્રામ, જનરલ સર્ચ મારવું પડશે. આ નંબર નહીં કર્યો, ચલો ચેટ સેક્શન બતાવી દો મને. કોહેઝન અને કોહેઝન લેસ સોઇલમાં, હા સી ડિયર, કોહેઝન રાઈટ સી નોટેશન થી દર્શાવાય. કોહેઝન એટલે સેમ મટીરિયલના પાર્ટિકલ્સ વચ્ચેનું ઇન્ટરેક્શન. સેમ મટીરિયલના પાર્ટિકલ વચ્ચે જે ફોર્સ લાગે, એટ્રેક્ટિવ ફોર્સ લાગે એને કોહેઝન કહેવાય. હવે જે કોહેઝન છે ને એ ફાઇન ગ્રેઇન સોઇલમાં વધારે હોય અને કોર્સ ગ્રેઇન સોઇલ જે મોટી હોય એમાં ઓછું હોય. તો સૌથી વધારે હોય ક્લેમાં, કોહેઝનની સિક્વન્સ લખી આપું. એનથી ઓછું હોય સિલ્ટમાં, એનથી ઓછું હોય સેન્ડમાં, અને એનથી ઓછું હોય ગ્રાવેલમાં. આ કોહેઝનની સિક્વન્સ છે. ઓકે, ક્લિયર? કોહેઝન એટલે સેમ મટીરિયલના પાર્ટિકલ વચ્ચેનો એટ્રેક્ટિવ ફોર્સ. તું સિમ્પલી જોઈ લે, માટીના બે કણો, પાર્ટિકલ એટલે કણો કહેવાય ગુજરાતીમાં, માટીના બે કણો વચ્ચે બોન્ડિંગ વધારે હોય છે, એટ્રેક્શન વધારે હોય છે કે રેતીના? તો તું જ કહીશ સાહેબ માટીના. ચીપકું ચીપકું નેચર, અટ્રેક્શન એટલે ચીપકું ચીપકું નેચર. તો માટીના બે કણો એકબીજા જોડે વધારે આમ સ્ટ્રોંગ ફોર્સ થી જોડાયેલા હોય. માટી એટલે ક્લે, એટલે ક્લેમાં કોહેઝન વધારે હોય. ક્લે થી આ બાજુ જતા જાઓ સેન્ડ ગ્રાવેલ તરફ, એમ કોહેઝન ઘટતું જાય. તો આપણને ક્વેશ્ચન ક્યાંક હતો કે હાઈએસ્ટ કોહેઝન કઈ સોઇલમાં છે, તો જો ઓપ્શનમાં ક્લે હોય તો બાય ડિફોલ્ટ ક્લે જ આવે, રાઈટ. ક્યાંક ક્વેશ્ચન હતો મેક્સિમમ કોહેઝન તો ક્લે આવે. મિનિમમ કોહેઝન પૂછ્યું હોય તો ગ્રાવેલ આવે. ઓકે, મિનિમમ કોહેઝન પૂછ્યું હોય તો ગ્રાવેલ આવે. ચલો, તો આશા રાખું છું કે મજા આવી હશે. અને ભાઈ એક વસ્તુ, આટલું સરસ તમને જોરદાર કન્ટેન્ટ ડિલિવર કરી રહ્યા છીએ, આટલી સરસ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ, પણ સવાર તમને કીધું હતું હજુ ઘણા બધા સ્ટુડન્ટે નથી કર્યું. ભાઈ ગૂગલમાં જઈને વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગમાં રિવ્યુ કરવાનો છે. રિવ્યુ તમારે જે કરવો હોય ઓનેસ્ટલી, પણ રિવ્યુ અચૂકથી કરવાનો છે. તમને કેવી મજા આવી રહી છે મહાસંગ્રામ 2.0 માં. ઓકે, તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ લિંક દેખાતી હશે, જો ક્લિક થતું હોય તો લિંક થ્રુ ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, મહાસંગ્રામ 2.0 ના ટેલિગ્રામમાં. ઓકે,
મળીએ છીએ આવતીકાલે ફરીથી 2 લેક્ચર. ફરીથી ટાઈમ કહી દઉં છું, સવારે 9 વાગે ને સાંજે 5 વાગે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. રજા લઉં છું. ગુડ નાઇટ, શુભરાત્રી. લિંક આવી ગઈ ને? હા, થોડી વાર એવું હોય તો ચાલુ રાખીએ. રાઈટ, હું રજા લઉં છું અને તમે જોડાઈ જાઓ ટેલિગ્રામમાં આ લિંક થ્રુ. પીટ વિશે ઓલરેડી આપણે આગળ ભણી ગયા છીએ. બગા આગળનો લેક્ચર જોઈ લેજે. પીટ વિશે મેં બહુ મોટી કહાની કહી દીધી છે. ઓકે, ક્લિક નહીં થતું? ઓકે, તો એકેડેમીના નંબર પર તમે મેસેજ કરીને માંગી લો. ઠીક છે, ચલો હું આ સેવ કરી લઉં, નહીં તો આ ભૂલી જશું તો ડખા થશે. તમને આપવાનું છે ને, જો કે આમાં કંઈ એક્સપ્લેન નહીં કર્યું. જોઈએ છે, લઈ લો ને. એનોટેડ હોય તો થોડીક ફિલિંગ આવે. બરાબર ને? પેજ જોઈ લઈએ ને પહેલા, કેટલા પેજ આપણે એનોટેશનના છે, કારણ કે પાછળ સેલ્ફ પ્રેક્ટિસના હશે ને બીજા. તો પહેલું ને બીજું 2 પેજ છે. 2 પેજ સેવ કરી લઈએ. તમને આ ફાઇલ પણ આપવાની છે. MH મહાસંગ્રામ 2.0 GT ચેપ્ટર 1 ક્વેશ્ચન પ્રેક્ટિસ. CRPQ લખી દઈએ, ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન. ઓકે, એનોટેડ ફાઇલ. ચલો, ઠીક છે. ઓકે, હાર્ડ કોપી માટે વેઇટ કરો. હાર્ડ કોપી માટે વેઇટ કરો વાલા. હાર્ડ કોપી માટે વેઇટ કરો. હમણાં તમે તો કહેતા હતા કે વાર લાગશે પણ સારું આવશે. બસ, તો હાર્ડ કોપીમાં બી એવું જ છે. ઓકે, ચલો રજા લઉં. ઓકે, થેન્ક યુ સો મચ. ટાટા, બાય બાય.